હલો ફ્રેન્ડ્સ, એન્જિનિયરિંગ ડ્રોઈંગ આ સબ્જેક્ટ એન્જિનિયરિંગની ઓલમોસ્ટ બધી બ્રાન્ચની અંદર ઓફર થાય છે. આ જે સબ્જેક્ટ છે એનું ક્વેશ્ચન પેપર 14 માર્ચ 2023ના દિવસે જે જીટીયુ દ્વારા લેવામાં આવેલું હતું. આ પેપરનું કમ્પ્લીટ સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. તો આ જે ક્વેશ્ચન પેપર છે એ આ ટાઈપનું છે. 14/3/2023 3 કલાકનો ટાઈમ છે અને સબ્જેક્ટનો કોડ છે 430013 બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ ગ્રાફિક્સ. 70 માર્કનું ક્વેશ્ચન પેપર છે અને ક્વેશ્ચન પેપરની પેટર્ન છે 3-4-7. પહેલો ક્વેશ્ચન 3 માર્કનો, એની અંદર A 1B 4 માર્ક, 1C 7 માર્ક, આવી રીતે એનું પેટર્ન છે. પહેલો ક્વેશ્ચન છે એનો આન્સર લખીએ આપણે. પહેલો ક્વેશ્ચન છે ક્વેશ્ચન 1A, રાઇટ ધ ફંક્શન્સ ઓફ કમ્પાસ, ડિવાઈડર એન્ડ ફ્રેન્ચ કર્વ. આ 3 ડિવાઇસ આપેલા છે, એ ત્રણેયનું ફંક્શન લખવાનું છે. 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાયેલો છે, તો એનો આન્સર લખવાનો આવે ત્યારે આવી રીતે લખવાનું. આ પેપરની અંદર તમને ડ્રોઈંગ શીટ આપવામાં આવશે. તો ડ્રોઈંગ શીટની અંદર સૌથી પહેલાં ઉપર આવી રીતે હેડિંગ લખવાનું, ક્વેશ્ચન નંબર 1A. એમાં ફર્સ્ટ લખવાનું કંપાસ એટલે કે પરિકર. તો હવે એનો ઉપયોગ લખવાનો છે. પરિકરનો ઉપયોગ વર્તુળ દોરવા માટે અને ચાપ દોરવા માટે થાય છે. માત્ર આટલું જ લખી દો એટલે 1 માર્ક છે એ પૂરેપૂરો મળી જશે. એ આપણને બધાને ખબર છે. સેકન્ડ છે ડિવાઈડર. તો ડિવાઈડરનો ઉપયોગ શું છે? ડિવાઈડરનો ઉપયોગ ડાયમેન્શન ટ્રાન્સફર કરવા માટે અને રેખાખંડના સમાન ભાગ કરવા માટે થાય છે. કોઈ પણ લાઈન હોય એને ઇક્વલી ડિવાઈડ કરવું હોય ત્યારે ડિવાઈડરનો ઉપયોગ કરી શકાય છે. અને ફ્રેન્ચ કર્વ. ફ્રેન્ચ કર્વનો ઉપયોગ શું થાય છે? આપણને આવડે જ છે. ફ્રેન્ચ કર્વનો ઉપયોગ શેના માટે થાય છે કે વિવિધ પ્રકારના કર્વ ડ્રો કરવા માટે, વળાંકો દોરવા માટે ફ્રેન્ચ કર્વનો ઉપયોગ થાય છે. અને અલગ અલગ બિંદુઓ હોય એ બધા પોઈન્ટ જે છે એને વળાંકાકારથી કર્વેચર શેપમાં જોઈન કરવા હોય ત્યારે ફ્રેન્ચ કર્વનો ઉપયોગ થાય છે. મિત્રો, આટલું તમે લખી દો એટલે 3 માર્ક્સ પૂરેપૂરા મળવાની સંભાવના છે. આ થઈ ગયો ક્વેશ્ચન નંબર 1A. 1B, વાય ડ્રોઈંગ સ્કેલ ઇઝ રિક્વાયર્ડ ફોર પ્રિપેરિંગ અ ડ્રોઈંગ. ડ્રોઈંગ સ્કેલની શા માટે જરૂરિયાત છે? લિસ્ટ ધ રિકમેન્ડેડ ડ્રોઈંગ સ્કેલ્સ ઓફ એન્જિનિયરિંગ ડ્રોઈંગ. તો આનો આન્સર કેવી રીતે લખવાનો? તો સૌથી પહેલાં ડ્રોઈંગ સ્કેલ બધા લખી દો. પહેલો છે રિડ્યુસ્ડ સ્કેલ, 1:2, 1:5, 1:10 એન્ડ સો ઓન. એટલે કે કોઈ પણ મોટો ઓબ્જેક્ટ હોય એને ડ્રોઈંગ શીટમાં ડ્રો કરવો હોય તો એનું સ્કેલ, એનું પ્રમાણમાં રિડ્યુસ કરવું પડે. તો એનું જે સ્ટાન્ડર્ડ છે એ આ પ્રમાણે છે. દાખલા તરીકે જરૂરિયાત પડે તો 1:3, 1:4 લઈ શકાય, પણ આઈએ સ્ટાન્ડર્ડ પ્રમાણે 1:5 એ સ્કેલ પ્રમાણે લેવાનું આવે. અને એનલાર્જ સ્કેલ જો લેવો હોય એટલે કે ઓબ્જેક્ટ ખૂબ જ નાનો હોય અને ડ્રોઈંગ શીટની અંદર ડ્રો કરવો હોય તો સ્કેલ એનલાર્જ કરવો પડે. તો એનલાર્જ સ્કેલ છે 2:1, 5:1, 10:1 એન્ડ સો ઓન. એટલે પહેલો નંબર જે છે ને 10 સાથે મલ્ટીપ્લાય કરતા જવાના એટલે બાકીના બધા સ્ટાન્ડર્ડ સ્કેલ મળી શકે. અને ઇક્વલ સ્કેલ હોય તો 1:1. હવે અહીંયા શું પૂછેલું છે જુઓ, ડ્રોઈંગ સ્કેલ તૈયાર કરવા માટે સ્કેલની શા માટે જરૂરિયાત છે? તો આન્સર આવી રીતે લખવાનો. દરેક ઓબ્જેક્ટ અલગ અલગ માપના હોય છે. આથી ડ્રોઈંગ શીટમાં તેને દોરવા માટે યોગ્ય સ્કેલ લેવો જરૂરી બને છે. ટુ ધ સ્કેલ ડ્રો કરી શકાય નહીં. આવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે, એટલે કે મોટા માપના ઓબ્જેક્ટ હોય તો એનું ડ્રોઈંગ બનાવવું હોય તો ઓબ્વિયસલી એનો સ્કેલ ઘટાડવો પડે, અને નાના માપના ડ્રોઈંગ હોય તો એનું સ્કેલ વધારવો પડે. એને કહેવાય રિડ્યુસ સ્કેલ અને એનલાર્જ સ્કેલ. તો આ રીતે એનો આન્સર જે છે એ તમારે લખવાનો. એટલે કે નાના માપના ડ્રોઈંગ હોય તો એને ઓબ્જેક્ટનું ડ્રોઈંગ બનાવવા માટે સ્કેલ વધારવામાં આવે છે, તેને એનલાર્જ સ્કેલ કહે છે. તો આવી રીતે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું. અને BIS સ્ટાન્ડર્ડ પ્રમાણે જે છે એ આવી રીતે છે. જો આ ફોટોગ્રાફ મેં BIS સ્ટાન્ડર્ડમાંથી લીધેલો છે. 5.4ની અંદર એવું દર્શાવેલું છે કે સ્કેલ્સ યુઝડ ફોર ટેકનિકલ ડ્રોઈંગ. રિકમેન્ડેડ સ્કેલ જે છે એનલાર્જમેન્ટ માટે 50, 20 અને 10:1, અને ફૂલ સાઇઝ માટે 1:1, અને રિડ્યુસ્ડ માટે 1:2, 1:2, 1:5, 1:10 આવી રીતે આપેલું છે. અને નીચે છેલ્લી લાઈનમાં એવું પણ આપેલું છે કે ઇન એક્સેપ્શનલ કેસીસ, એટલે કોઈ સ્પેશિયલ કેસ હોય તો એના ઉપર જે દર્શાવેલા છે એના સિવાયના સ્કેલ પણ યુઝ કરી શકાય. બીજા 1:3 સ્કેલ યુઝ ન કરી શકાય એવું નથી, પણ સ્ટાન્ડર્ડ છે કે 2, 5 અને 10 એ સ્કેલ જે છે એ યુઝ કરવો જોઈએ. તો આ કંઈ લખવાની જરૂર નથી, આ માત્ર તમારી ઇન્ફોર્મેશન માટે અહીંયા દર્શાવેલું છે. ક્વેશ્ચન નંબર 1C, ડ્રો અ રેગ્યુલર પેન્ટાગોન હેવિંગ સાઇડ 35 mm બાય સ્પેશિયલ મેથડ. સ્પેશિયલ મેથડનો ઉપયોગ કરી અને રેગ્યુલર પેન્ટાગોન ડ્રો કરો. જો અહીંયા સ્પેશિયલ મેથડ એવું કોઈ ખરેખર નામ નથી. 3 સર્કલ મેથડ જે છે એ જ સ્પેશિયલ મેથડ છે, અથવા જનરલ મેથડથી ડ્રો કરો તો પણ માર્ક્સ કટ ના થાય. છતાંય આપણે જે પૂછેલું છે એ પ્રમાણે ડ્રો કરીએ. પેન્ટાગોન વિથ ધ સ્પેશિયલ મેથડ. તો એ રીતે ડ્રો કરવું હોય તો સૌથી પહેલાં જે પેન્ટાગોનની બાજુની લંબાઈ આપેલી છે એ બાજુની લંબાઈ ડ્રો કરો, 35 mm, રાઈટ. અને 35 mm AB
પછી એને કેન્દ્ર રાખી અને સર્કલ બનાવો, આવી રીતે આમ એને કેન્દ્ર રાખી AB જેટલી ત્રિજ્યા લઈ અને સર્કલ બનાવો, એટલે ત્રિજ્યા કેટલી થઈ એની બાજુની લંબાઈ જેટલી, કેન્દ્ર કયું રાખ્યું એ, એક વર્તુળ ડ્રો થઈ ગયું. હવે એવી જ રીતે બીજું સર્કલ ડ્રો બનાવો. એમાં બીજું સર્કલ એવી રીતે બનાવવાનું કે કેન્દ્ર B રાખવાનું, રેડિયસ એટલી જ 35 mm રેડિયસ, B કેન્દ્ર અને સર્કલ, એટલે કે બે સર્કલ બાજુમાં ડ્રો કરેલા છે, બંનેના સેન્ટર એકબીજાથી 35 mm ડિસ્ટન્સ આગળ છે. આ પહેલું સ્ટેપ થઈ ગયું, બે સર્કલ થઈ ગયા. હવે ત્રીજું સર્કલ બનાવવાનું છે. તો એ બનાવતા પહેલાં એનું બાયસેક્ટર ડ્રો કરો, આવી રીતે આમ. જો આ ઉપરનું પોઈન્ટ જે છે ને એ અને નીચેનું પોઈન્ટ, એટલે કે બે સર્કલ જ્યાં કટ થાય છે એ પોઈન્ટ, એ બે પોઈન્ટને સીધી લાઈનથી જોઈન્ટ કરો. પોઈન્ટ નંબર P અને પોઈન્ટ નંબર Q, રાઈટ. શું કર્યું? બે સર્કલ જ્યાં કટ કરે છે ત્યાં પોઈન્ટ મૂકેલા છે, પોઈન્ટ P અને પોઈન્ટ Q. નાઉ જોઈન PQ વિથ અ સેન્ટર લાઇન. આ એની સેન્ટર લાઇન થઈ અથવા બાયસેક્ટર થયો, એ ડ્રો કરો. ધેન આફ્ટર ડ્રો અ સર્કલ વિથ Q એઝ અ સેન્ટર, QA એઝ અ રેડિયસ. અહીંયા ભૂલ થવાની મહત્તમ સંભાવના છે. અહીંથી લોકો ભૂલી જાય છે. જો એ શું કર્યું છે, Q પોઈન્ટ જે છે એને કેન્દ્ર રાખેલું છે, Q થી A જેટલી ત્રિજ્યા લીધેલી છે અને સર્કલ બનાવેલું છે, રાઈટ. પહેલાં બે સર્કલ બનાવ્યા, હવે ત્રીજું સર્કલ બનાવેલું છે જેની અંદર Q ને સેન્ટર રાખેલું છે, QA જેટલી રેડિયસ રાખેલી છે અને સર્કલ બનાવેલું છે. હવે એક જ સ્ટેપ યાદ રાખવાનું છે. જો અહીંયા 1 અને 2, અહીંયા પોઈન્ટ નંબર નામ આપો 1, એટલે કે ઉપરનું સર્કલ ને નીચેનું સર્કલ જે કટ થાય છે ત્યાં પોઈન્ટ નંબર 1, અને આ બાજુ પોઈન્ટ છે એને નામ આપો પોઈન્ટ નંબર 2. બસ આ એક સ્ટેપમાં ભૂલ થવી જોઈએ નહીં, રાઈટ. બે પોઈન્ટને નામ આપી દીધા. નાવ નેમ ધીસ પોઈન્ટ. આ સૌથી અગત્યનો પોઈન્ટ, પોઈન્ટ નંબર 3. આ પોઈન્ટ નંબર 3 લેવામાં ભૂલ થાય છે. લોકો પોઈન્ટ નંબર 3 A અને B ની ઉપર લઈ લે છે, એટલે પેન્ટાગોન જે આવે છે રેગ્યુલર નથી આવતો. આપણે કયો પોઈન્ટ લેવાનો? લાલ કલરની, લાલ નહીં પણ સેન્ટર લાઇન ડ્રો કરેલી છે એ, અને જે ત્રીજું સર્કલ ડ્રો કરેલું છે એ, આ બંને જ્યાં કટ થાય છે એ પોઈન્ટ, એને નામ આપો પોઈન્ટ નંબર 3. નાવ જોઈન 1, 3. હવે તો સિમ્પલ છે, 1, 3 ને જોઈન કરો, એને લંબાવો, એટલે ઉપરનું જે સર્કલ છે એની જ્યાં કટ થાય એ પોઈન્ટને નામ આપો પોઈન્ટ નંબર C, અને 2, 3 એને લંબાવો, અને ઉપરનું જે સર્કલ છે એની જ્યાં કટ થાય એને નામ આપો પોઈન્ટ E. હવે થઈ ગયું પૂરું. A, B, C અને E 4 પોઈન્ટ મળી ગયા, તો એને જોઈન કરી દો, BC અને AE. એટલે પેન્ટાગોનનો નીચેનો ભાગ ડ્રો થઈ ગયો. હવે ઉપરનો ભાગ ડ્રો કરવો છે તો શું કરીશું? ઓબ્વિયસલી એની બાજુની લંબાઈ છે 35 mm, તો 35 mm જેટલી રેડિયસ લો, C ને કેન્દ્ર રાખો અને ચાપ મારો, અને E ને કેન્દ્ર રાખો અને ચાપ મારો, એટલે સેન્ટર લાઇન ઉપર એક પોઈન્ટ આવશે. આ પોઈન્ટને નામ આપો પોઈન્ટ D. નાવ જોઈન CD and DE with a straight line. So this is a pentagon of given dimension. હવે એક્ઝામની અંદર આ કોઈ સ્ટેપ તમારે લખવાના નથી. એક્ઝામની અંદર જ્યારે પૂછાય ત્યારે માત્ર આટલું જ ડ્રો કરવાનું છે. ક્વેશ્ચન 1C ઉપર લખેલું હોવું જોઈએ, કર્વનું પેન્ટાગોનનું નામ લખેલું હોવું જોઈએ, અને એનું ડાયમેન્શન લખેલું હોવું જોઈએ 35 mm. બાકીનું કશું ડ્રો કરવાની કે લખવાની જરૂર નથી. આટલું ડ્રો કરી દો એટલે 7 માર્ક્સ પૂરેપૂરા મળવાની સંભાવના છે. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. હવે ક્વેશ્ચન 1C ઓરમાં પૂછાયેલું છે, કન્સ્ટ્રક્ટ અ રેગ્યુલર પેન્ટાગોન યુઝિંગ યુનિવર્સલ મેથડ હેવિંગ સાઇડ 40 mm. 40 mm બાજુની લંબાઈ હોય એવો નિયમિત પંચકોણ યુનિવર્સલ પદ્ધતિથી ડ્રો કરો. તો આ ટાઈપનો પ્રોબ્લેમ ડ્રો કરવાનો હોય ત્યારે ફરી પાછું શું કરવાનું? યુનિવર્સલ મેથડથી પેન્ટાગોન ડ્રો કરવો છે, એટલે જે બાજુની લંબાઈ આપેલી છે 40 mm, એ 40 mm લાંબી એક લાઇન ડ્રો કરો. આવી રીતે આમ AB ઇઝ ઇક્વલ ટુ 40 mm, રાઈટ. આટલું તો બધાને આવડશે. હવે યુનિવર્સલ મેથડથી જ્યારે પ્રોબ્લેમ ડ્રો કરવાના આવે ત્યારે અહીંયા રાઇટ એંગલ ટ્રાયંગલ બનાવી દેવાનું અને એનો બાયસેક્ટર ડ્રો કરી દેવાનું. આવી રીતે આમ AB ને લંબરૂપે એક લાઇન ડ્રો કરો, એ પોઈન્ટને નામ આપો AC, AC1, અને આ એંગલ જે છે રાઇટ એંગલ છે, કાટખૂણો છે. નાવ ટેક A એઝ અ સેન્ટર, AB એઝ અ રેડિયસ, ડ્રો એન આર્ક. આવી રીતે આમ A ને કેન્દ્ર રાખો, AB જેટલી ત્રિજ્યા લો અને સર્કલ ડ્રો કરો, આર્ક ડ્રો કરો, ચાપ મારો, એટલે ઉપરનું જે પોઈન્ટ છે એ પોઈન્ટને નામ આપો C1. અને આ જે AB જે છે એનો બાયસેક્ટર ડ્રો કરો, લંબ દ્વિભાજક, એટલે કે ABના મધ્યબિંદુમાંથી પસાર થતી હોય એવી લાઇન ડ્રો કરો, અને એમાંથી ઊભી લાઇન ડ્રો કરો જે 90 ડિગ્રીના એંગલ હોય. બાયસેક્ટર કેવી રીતે ડ્રો કરો એ આપણને બધાને આવડે જ છે. તો આ બાયસેક્ટર ડ્રો થઈ ગયો, અને એ બાયસેક્ટર એટલે કે લંબ દ્વિભાજક અને આ ચાપ BC1, AB જ્યાં કટ થાય છે એ પોઈન્ટને નામ આપો પોઈન્ટ નંબર 6. બરાબર, અહીંયા ભૂલ થાય નહીં. ચાપ અને બાયસેક્ટર એને પોઈન્ટ નંબર 6 નામ આપો. નાવ જોઈન C1B, જે રાઇટ એંગલ ટ્રાયંગલ થાય ને એવી રીતે BC1 જોઈન કરો, અને એ જે લાઇન છે એ અને સેન્ટર લાઇન AB જ્યાં કટ થાય ત્યાં એક પોઈન્ટ મળે છે, એને નામ આપો પોઈન્ટ નંબર 4.
પોઈન્ટ નંબર 4 અને પોઈન્ટ નંબર 6 મળી ગયા. હવે સિમ્પલ છે, જો પોઈન્ટ નંબર 4 અહીંયા છે, 6 ઉપર છે, તો પોઈન્ટ નંબર 5 ક્યાં હોય? વિચારો. 5 તો બેની વચ્ચે જ હોય, એક્ઝેક્ટ વચ્ચે હોય, તો 6 અને 4ની બરોબર વચ્ચે એક પોઈન્ટ નંબર 5 મૂકી દો. આવી રીતે આમ ડાયરેક્ટ સ્કેલથી મૂકો તોય કોઈ વાંધો નહીં, ડિવિઝન ઓફ લાઇનનો ઉપયોગ કરો અથવા તો બાયસેક્ટર ઓફ લાઇનનો ઉપયોગ કરો તો પણ વાંધો નહીં. કોઈ પણ રીતે 4 અને 6ની બરોબર વચ્ચે પોઈન્ટ નંબર 5 મૂકી દો, અથવા એની લંબાઈ માપી લો 4, 6ની, અને એનું સેન્ટર, એનું વચ્ચેનું બિંદુ શોધી લો. ત્યાર પછી ટેક 5 એઝ અ સેન્ટર, 5A એઝ અ રેડિયસ. જો આવી રીતે અહીંયા ભૂલ થવાની સંભાવના છે. પોઈન્ટ નંબર 5ને કેન્દ્ર રાખવાનું છે અને ત્રિજ્યા લેવાની છે 5A. જો અહીંયા ત્રિજ્યા કેટલી લેવાની છે? 5A. અને સર્કલ ડ્રો કરો. હવે આ સર્કલની અંદર પેન્ટાગોન છે. પેન્ટાગોન કેવી રીતે ડ્રો કરશો? એની બાજુની લંબાઈ કેટલી છે? 40 mm. તો હવે પરિકરમાં તમારે રેડિયસ ચેન્જ કરવાની. જે 5A જેટલી ત્રિજ્યા તે બદલાવી નાખવાની. હવે કેટલી લેવાની? 40 mm. 40 mm જેટલી ત્રિજ્યા સેટ કરો. પોઈન્ટ A અને B બેને કેન્દ્ર રાખીને ચાપ મારો આવી રીતે આમ સર્કલની ઉપર. તો એક બાજુનું પોઈન્ટ છે ને નામ આપો C, બીજી બાજુનું પોઈન્ટ છે ને નામ આપો E. બરાબર. શું કર્યું? AB જેટલી ત્રિજ્યા, B કેન્દ્ર અને ચાપ, AB જેટલી રેડિયસ, A સેન્ટર અને આર્ક, એટલે પોઈન્ટ નંબર E અને C મળી ગયા. નાવ જોઈન AC વિથ અ સ્ટ્રેટ લાઇન. આવી રીતે આમ. અને ઉપરનું પોઈન્ટ કેવી રીતે મળશે? છેક ઉપરનું પોઈન્ટ, બરાબર વચ્ચેનું પોઈન્ટ, આ પોઈન્ટ D પોઈન્ટ અહીંયા વચ્ચે મળશે. બાયસેક્ટર અને સર્કલ જ્યાં કટ થાય છે એ પોઈન્ટ, તો એ D પોઈન્ટ છે. હવે આ બધા પોઈન્ટને સ્ટ્રેટ લાઇનથી જોઈન કરી દો આવી રીતે આમ. એટલા થઈ ગયો પેન્ટાગોન. અહીંયા પણ આ કોઈ જ સ્ટેપ લખવાના નથી. જે બાજુમાં મેં લખેલા છે એ સ્ટેપ તમારે ક્યાંય પણ લખવાના નથી. એ માત્ર સમજવા માટે છે કે જેથી કરીને તમને એ શું કરેલું છે સમજાઈ જાય. તો આટલું થઈ જાય એટલે તમને પૂરેપૂરા માર્ક્સ છે એ મળી શકે છે. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. 7 માર્કમાં આ પૂછાયેલું છે. ક્વેશ્ચન નંબર 2A. આકૃતિની મદદથી માપલેખનની અલાઇન્ડ અને યુનિડાયરેક્શનલ સિસ્ટમ વચ્ચેનો તફાવત સમજાવો. તો જો સૌથી પહેલાં એની ફિગર ડ્રો કરવાની. અલાઇન્ડ મેથડ માટેની કોઈ પણ ફિગર ડ્રો કરો, એમાં ડાયમેન્શન અલાઇન્ડ સિસ્ટમથી આપવાના, અને યુનિડાયરેક્શનલ સિસ્ટમથી માપ આપી અને કોઈ પણ ઓબ્જેક્ટ ડ્રો કરી શકો. આ બેના માપ જે આપેલા છે એમાં તમને સ્પષ્ટ દેખાય છે શું ડિફરન્સ છે. હવે ડિફરન્સ છે આપણે લખવાનો છે, તો કેવી રીતે લખવો? તો જો પહેલાં લખીએ અલાઇન સિસ્ટમ અને સામે લખીએ યુનિડાયરેક્શનલ સિસ્ટમ. તો અલાઇન સિસ્ટમની અંદર પહેલો ડિફરન્સ લખવાનો આવશે. તેમાં માપ જુદી જુદી દિશામાં લખવામાં આવે છે. તમે જોઈ શકો છો પહેલી જે ડાયમેન્શન છે એ કેવી રીતે આપેલા છે, ક્યાંક આડા છે, ક્યાંક ઊભા છે, એવી રીતે માપ છે. જ્યારે યુનિડાયરેક્શનમાં શું છે, બધાની દિશા એક જ છે, બધા આડા માપ લખેલા છે. 60, 20, 40 જો છે ને એ આ બધા માપ જો આ 20, ઓહો બગડી ગયું, રાઈટ. બીજો ડિફરન્સ શું છે, તેમાં માપ ઉપરની બાજુ એ માપવામાં આવે છે. જે માપ લખેલું છે એ માપરેખાની ઉપરની બાજુએ જે ડાયમેન્શન લાઇન ડ્રો કરેલી છે એની બરોબર ઉપરની બાજુએ માપ લખેલું છે. જુઓ પહેલામાં. જ્યારે બીજામાં શું છે, જે ડાયમેન્શન લાઇન છે એની વચ્ચેની બાજુએ માપ લખેલું છે, વચ્ચેનો ભાગ ઇરેઝ કરીને લખેલું છે. અહીંયા 60 જે બીજામાં લખેલા છે કેવી રીતે લખ્યા છે, વચ્ચેની બાજુએ લખેલા છે. આ બીજો ડિફરન્સ છે. અને ત્રીજો ડિફરન્સ, અલાઇન સિસ્ટમનો ઉપયોગ મોટાભાગના ડ્રોઈંગની અંદર થાય છે. આપણે પણ જે બધા ડ્રોઈંગ બનાવેલા છે એની અંદર અલાઇન સિસ્ટમનો જ ઉપયોગ કરેલો છે. અને યુનિડાયરેક્શનલ સિસ્ટમનો ઉપયોગ ક્યારે થાય કે જ્યારે ડ્રોઈંગની સાઇઝ ખૂબ જ મોટી હોય ત્યારે એ સિસ્ટમનો સામાન્ય રીતે ઉપયોગ થતો હોય છે. બાકી મોટા ડ્રોઈંગમાં પણ આ અલાઇન સિસ્ટમ પણ યુઝ કરી શકાય છે. પણ એક થંબ રૂલ ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ થાય છે કે મોટા ડ્રોઈંગ હોય તો યુનિડાયરેક્શનલ સિસ્ટમ યુઝ કરવાની, માપ સાઇઝ નાના ડ્રોઈંગ હોય તો અલાઇન સિસ્ટમ. ઓટોકેડની અંદર બંનેનું સેટિંગ આવે છે. કોઈ પણ રીતે તમે માપલેખન કરી શકો, પણ આખા ડ્રોઈંગમાં યુનિફોર્મ સિસ્ટમ હોવી જોઈએ. કેટલાક માપ અલાઇન સિસ્ટમથી લખો અને કેટલાક માપ યુનિડાયરેક્શનલ સિસ્ટમથી લખો તો એ નહીં ચાલે, રાઈટ. નાવ ક્વેશ્ચન આટલું લખી દો એટલે પૂરેપૂરા માર્ક્સ જે છે એ તમને મળી શકે છે. ક્વેશ્ચન નંબર 2B. પરિકરની મદદથી કાટખૂણાને 3 સમાન ભાગોમાં વિભાજિત કરો. મિત્રો આ ક્વેશ્ચન ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલું છે. કંઈ ન આવડે તો પહેલાં કાટખૂણો દોરી નાખો. કાટખૂણો ડ્રો કરતા તો આવડે જ બધાને. આવી રીતે આમ પોઈન્ટ નંબર B, અહીંયા પોઈન્ટ નંબર B નામ આપો અને કાટખૂણો ડ્રો કરો, રાઈટ. 90 ડિગ્રીનો એંગલ એ તો બધાને આવડે છે. હવે એના 3 ભાગ કરવા હોય તો B પોઈન્ટ જે છે એને કેન્દ્ર રાખી અને આવી રીતે ચાપ મારો. ગમે તેટલી રેડિયસ લો, એનું માપ કોઈ ફિક્સ નથી. કોઈ પણ રેડિયસની ચાપ મારો અને ઉપરનું પોઈન્ટ છે એના નામ આપો A, નીચેનું પોઈન્ટ છે એના નામ આપો B, રાઈટ. AB 2 પોઈન્ટ મળી ગયા. ABC રાઇટ એંગલ ટ્રાયંગલ છે. હવે એટલી જ રેડિયસ જે આપણે લીધેલી હતી AB જેટલી, એટલી જ રેડિયસ લઈ A સેન્ટર લઈને ચાપ મારો આવી રીતે આમ. એટલે જે AC ચાપ છે એના ઉપર એક પોઈન્ટ મળશે અને C પોઈન્ટની કેન્દ્ર લઈને ચાપ મારો. સિમ્પલ. શું કર્યું, આ 3 પોઈન્ટ જે છે ABC
એ 3 પોઈન્ટને એક એક વખત સેન્ટર લઈ અને ચાપ મારી દીધા. ત્રણેય વખતે એક જ સરખી ત્રિજ્યા રાખવાની છે. બી સેન્ટર એ બી રેડિયસ, એ સેન્ટર અને ચાપ, સી સેન્ટર અને ચાપ. હવે આ 2 પોઈન્ટ જે છે એને બી સાથે જોઈન કરી દો આવી રીતે આમ, તો એના 3 ભાગ થઈ ગયા, રાઈટ. એન્ડ ધીસ એંગલ ઇઝ 30 ડિગ્રી. 90 ડિગ્રી છે તો એના 3 ભાગ કરો તો એ 30 ડિગ્રી થાય. માત્ર આટલું જ ડ્રો કરેલું હોય તો એના 4 માર્ક્સ ક્લિયરલી તમને મળી જવાના છે ને. એકદમ સિમ્પલ છે, બીજું કાંઈ લખવાની જરૂર નથી, કોઈ સ્ટેપ લખવાના નથી. એ બી સી 3 પોઈન્ટના નામ આપેલા હોય, રાઇટ એંગલ ડ્રો કરેલો હોય અને 30 ડિગ્રી લખેલું હોય, દેટ્સ ઇનફ. હેડિંગ લખવાનું કાટખૂણાના 3 સરખા ભાગ. ઉપર ક્વેશ્ચન નંબર લખવાનું ભૂલાય નહીં, 2B. નાવ 2C. ડ્રો અ કોનિક કર્વ ફોર મેજર એક્સિસ 120 mm, ડિસ્ટન્સ બિટવીન ટુ ફોકસ, અહીંયા TO નહીં આવે પણ TW આવશે, 90 mm એન્ડ ગીવ ઇટ્સ નેમ. એક એવો કોનિક કર્વ ડ્રો કરવાનો છે કે જે મેજર એક્સિસના માપ 120 mm છે અને ફોકસ વચ્ચેનું અંતર 90 mm છે. તો આ થોડોક ટ્વિસ્ટ કરીને પૂછાયેલો પ્રોબ્લેમ છે, જોઈએ કેવી રીતે ડ્રો કરવો. તો એ ડ્રો કરવા માટે સૌથી પહેલાં જે મેજર એક્સિસ આપેલી છે ડ્રો કરી દો. કેટલી આપેલી છે? 120 mm, બરાબર. આડી એક્સિસ મુખ્ય ધરી તો 120 mm લાંબો એક રેખાખંડ ડ્રો કરી દો, એને નામ આપી દો A અને B. હવે ફોકસ વચ્ચેનું અંતર આપેલું છે 90 mm, તો એટલે 2 ફોકસ ડ્રો કરી દઈએ. તો એના માટે પહેલાં સેન્ટર લાઇન ડ્રો કરવી પડશે. આ પોઈન્ટ નામ આપો A, B. સેન્ટર લાઇન ડ્રો કરો. સેન્ટર લાઇનથી બંને બાજુએ 45 mm જેટલા ડિસ્ટન્સ આગળ 2 પોઈન્ટ મૂકો, F1 અને F2, બરાબર. અને F1 અને F2 વચ્ચેનું અંતર આપેલું છે 90 mm. આ ગિવન ડેટા છે, સોરી આલી ગયો. F1 અને F2 વચ્ચેનું ડિસ્ટન્સ છે 90 mm, એટલે OF1 બરાબર થશે 45, OF2 બરાબર થશે 45, રાઈટ. હવે એક સ્ટેપ યાદ રાખવાનું છે, OA1 એટલી રેડિયસ લો. ટેક OA1 એઝ એ રેડિયસ એન્ડ OA બરાબર કેટલા થશે? OA બરાબર 60 mm થશે. OB બરાબર કેટલા થશે? 60 mm. તો એને કેન્દ્ર રહી, એટલે સોરી એને 60 mm જેટલી ત્રિજ્યા લઈ F1 ને કેન્દ્ર રાખવાનું. સેન્ટર એઝ F1, ડ્રો એન આર્ક, એક ચાપ મારો. અને આ જે રેડ કલરની જે સેન્ટર લાઇન ડ્રો કરેલી છે આપણે, એના ઉપર જ્યાં કટ થાય ત્યાં એક પોઈન્ટ આવશે, એને નામ આપો C. આવી રીતે આમ એ ઉપરનો પોઈન્ટ જે છે C અને નીચેનું પોઈન્ટ છે એને નામ આપો D. ત્રિજ્યા કેટલી લીધી? AO, એટલે કે 60 mm જેટલી ત્રિજ્યા લીધેલી છે. AO જેટલી ત્રિજ્યા, F1 સેન્ટર અને ચાપ મારેલું છે, એટલે C અને D મળી ગયા. હવે ABCD જે લંબચોરસ છે એ લંબચોરસ ડ્રો કરી દો. A માંથી ઊભી લાઈન, B માંથી ઊભી લાઈન, C માંથી આડી લાઈન, D માંથી આડી લાઈન, એટલે એક લંબચોરસ થઈ ગયો. હવે આ લંબચોરસની અંદર શું ડ્રો કરવાનું છે? એલિપ્સ, લંબગોળ ડ્રો કરવાનું છે. કોઈ પણ મેથડથી ડ્રો કરી શકાય. આપણે રેક્ટેંગલ મેથડથી પણ ડ્રો કરી શકીએ અને કોન્સેન્ટ્રિક સર્કલ મેથડથી પણ ડ્રો કરી શકીએ. તમને જે મેથડ યાદ હોય એ મેથડથી આ લંબચોરસની અંદર એલિપ્સ ડ્રો કરવાનું છે. તો જો આ એલિપ્સ થઈ ગયું, અહીંયા કોન્સેન્ટ્રિક સર્કલ મેથડથી એલિપ્સ ડ્રો કરેલું છે. પેલા 2 સર્કલ લઈ લો, AB ડાયામીટરવાળું એક સર્કલ બનાવો અને CD ડાયામીટરવાળું એક સર્કલ બનાવો. એટલે કે AO જેટલી રેડિયસ લઈ O કેન્દ્ર લઈને સર્કલ બનાવો, OC જેટલી રેડિયસ લઈ O સેન્ટર લઈ અને એક સર્કલ બનાવો. એ સર્કલના એક સરખા ભાગ કરી દો. અહીંયા 12 ભાગ કરેલા છે, એટલે કે 33 ડિગ્રીના ખૂણે લાઈનો ડ્રો કરી દો. બહારનું સર્કલ છે એના ઉપર નામ આપી દો 1 2 3 4 5 6 7 8 9 10 11 12, અને અંદરનું સર્કલ છે એના ઉપર નામ આપી દો 1 days 2 days 3 days 4 days એન્ડ સો ઓન. હવે બહારનું જે સર્કલ છે એમાંથી ઊભી લાઈન ડ્રો કરી દો અને અંદરનું સર્કલ છે એમાંથી આડી લાઈન ડ્રો કરી દો. એટલે આવી રીતે આમ 1 માંથી ઊભી લાઈન, 1 daysમાંથી આડી લાઈન, 2 માંથી ઊભી લાઈન, 2 daysમાંથી આડી લાઈન. એટલે અહીંયા પોઈન્ટ જે મળે ઇન્ટરસેક્શનલ પોઈન્ટ એને નામ આપો P1. પછી 2 માંથી ઊભી લાઈન, 2 daysમાંથી આડી લાઈન, એટલે પોઈન્ટ મળશે એને નામ આપો P2. આવી રીતે આમ. પછી એવી રીતે P3, 3 ઉપર આવશે. 4 માટે શું કરશો? 4 માંથી ઊભી લાઈન, 4 માંથી આડી લાઈન, આ બીજી આ કટ થાય ત્યાં પોઈન્ટ નંબર P4 મળશે. 5 માંથી ઊભી લાઈન અને 5 daysમાંથી આડી લાઈન, એટલે પોઈન્ટ નંબર P5 મળશે. P6 B પોઈન્ટ ઉપર મળશે. 6 માંથી ઊભી લાઈન, 6 માંથી આડી લાઈન, એટલે 6 daysમાંથી આડી લાઈન, એટલે P6. વર્ટિકલ લાઈન પોઈન્ટ ફ્રોમ પોઈન્ટ 7, હોરિઝોન્ટલ લાઈન ફ્રોમ પોઈન્ટ 7 days, that is પોઈન્ટ P7. P8 D ઉપર આવશે. પછી P9 એ ક્યાં જતું રહ્યું, બરાબર. તો આવી રીતે બધા પોઈન્ટ તમને મળી જશે, P8, P9 અને P10. હવે આ બધા પોઈન્ટને સ્મૂથ કર્વથી જોઈન કરી દો એટલે આવી રીતે એક એલિપ્સ ડ્રો થઈ જશે. પછી ત્યાં લખી દેવાનું કર્વનું નામ એલિપ્સ અથવા લંબવૃત્ત, લંબગોળ, કોઈ પણ નામ લખી દો તો ચાલશે. પછી એના નામ લખેલા હોવા જોઈએ. જો આવી રીતે આમ કર્વનું નામ લખેલું હોય અને ડાયમેન્શન લખેલું હોય એટલે પૂરેપૂરા 7 માર્ક્સ જે છે એ તમને આ ક્વેશ્ચનના મળી શકે. તો આ થઈ ગયો ક્વેશ્ચન નંબર 2C.
નાવ ક્વેશ્ચન નંબર 2A ઓરમાં પૂછાયેલું છે. સ્કેચની મદદથી માપલેખનની સાંકળ અને સમાંતર સિસ્ટમ સમજાવો. ચેઇન ડાયમેન્શનિંગ અને પેરેલલ ડાયમેન્શનિંગ વિથ ધ ફિગર. તો એના માટે કોઈ પણ ફિગર તમે ડ્રો કરી શકો. આવી રીતે આમ જો આ સમાંતર માપલેખન માટે છે અને ચેઇન ડાયમેન્શનિંગ માટે છે. કોઈ પણ માપ લખી શકો છો. એમાં ફરક એટલો છે કે પેલી જે ફિગર છે એમાં બધા ડાયમેન્શન એકબીજાને સમાંતર છે ને, અને બીજી ફિગર છે એમાં કેવી રીતે છે, બધા ડાયમેન્શન સિરીઝમાં છે, ચેઇનમાં છે, એકબીજાની બાજુમાં છે. તો હવે એની અંદર સમજાવો એવું લખેલું છે કે આ બંને સમજાવો. તો પહેલાં સ્કેચ ડ્રો કરી દો, પછી એ લખો પેરેલલ ડાયમેન્શનિંગ એટલે કે સમાંતર માપલેખન. તેમાં માપલેખન એકબીજાને સમાંતર હોય છે. આવી રીતે શબ્દોમાં પણ લખવાનું. અને ચેન માપમાં શું લખશો, ચેન ડાયમેન્શનિંગની અંદર તેમાં માપલેખન એક જ રેખામાં હોય છે, એકબીજાને સમાંતર એટલે કે પેરેલલ નથી હોતા પણ એક જ લાઇનમાં હોય છે. આટલું તમે શબ્દોમાં પણ લખવું જરૂરી છે. 3 માર્ક્સ પૂરેપૂરા આ પ્રોબ્લેમની અંદર તમને મળી શકે છે. ક્વેશ્ચન નંબર 2B ડિવાઇડ લાઇન AB 90 mm into 7 equal parts geometrically. ભૌમિતિક રીતે લાઇન AB જે 90 mm લાંબી છે એના એક સરખા 7 ભાગ કરો. તો પહેલાં AB ડ્રો કરો. AB બરાબર 90 mm ડ્રો કરો. ABની સાથે કોઈ પણ એંગલે એક લાઇન ડ્રો કરો. ગમે તે એંગલ હોઈ શકે છે, એનું કોઈ માપ નથી. અને ત્યાર પછી કોઈ પણ એક ત્રિજ્યા સેટ કરો પરિકરની અંદર. એ ત્રિજ્યા પણ ગમે તેટલી હોઈ શકે છે. 90 mm 7 ભાગ કરી દો તો કેટલા આવે, 90 ભાગ્યા 7 એટલે 12 કે 13 જેટલું આવે. તો 12 કે 13 mm એની આસપાસ ગમે તે લઈ લો. 15 mm લો તો વાંધો નહીં, 10 mm લો તો વાંધો નહીં. એટલે ત્રિજ્યા લઈ અને ચાપ મારો. આવી રીતે આમ A1 એક ચાપ થઈ ગઈ. ફરી પાછી 1 ને કેન્દ્ર રાખી એટલી ત્રિજ્યા લઈ અને ફરી પાછી ચાપ મારો. 2, 3, 4, 5, 6 આવી રીતે બધી ચાપ મારતા જાઓ. જેટલા પોઈન્ટ હોય એટલી ચાપ મારવાની, એટલે કે જેટલા ભાગ કરવાના હોય એટલી ચાપ મારવાની. આપણે 7 ભાગ કરવાના છે તો 7 ચાપ મારવાની. 10 ભાગ કરવાના હોય તો 10 ચાપ મારવાની. 8 ભાગ કરવાના હોય તો 8 ચાપ કરવાની. હવે છેલ્લો પોઈન્ટ જે છે, પોઈન્ટ નંબર 7 અને એન્ડ પોઈન્ટ B, આ બે પોઈન્ટને સીધી લાઇનથી જોઈન કરી દો. જોઈન એન્ડ પોઈન્ટ 7 વિથ પોઈન્ટ B. સીધી લાઇનથી જોઈન કરો. હવે આ જે લાઇન ડ્રો કરેલી છે 7B, એને સમાંતર લાઇન 6માંથી ડ્રો કરો. પેરેલલ ટુ 7B ફ્રોમ પોઈન્ટ 6. અહીં આપણે આવી રીતે સિમ્બોલ ડ્રો કરી શકીએ છીએ. આ બંને લાઇન એકબીજાને સમાંતર છે, પેરેલલ છે. તો અહીંયા જે નીચે પોઈન્ટ મળશે AB ઉપર, એ પોઈન્ટને નામ આપો પોઈન્ટ નંબર 6'. કોઈ પણ નામ આપી શકો છો, પણ કન્વિનિયન્સી જળવાય એટલા માટે આપણે નામ આપીએ છીએ 6'. ત્યાર પછી એવી જ રીતે 5 નંબરનો પોઈન્ટ છે, એમાંથી 6'ને સમાંતર લાઇન ડ્રો કરો. આવી રીતે આમ, એટલે એક પોઈન્ટ મળશે, એને નામ આપો 5'. એવી રીતે 4માંથી એક લાઇન ડ્રો કરો. 5'ને સમાંતર એટલે પોઈન્ટ નંબર 4'. 3માંથી લાઇન ડ્રો કરો એટલે 3' પોઈન્ટ મળશે. 2માંથી લાઇન ડ્રો કરો એટલે 2' મળશે. અને 1માંથી લાઇન ડ્રો કરો એટલે 1' મળશે. તો આ થઈ ગયું એનું ઇક્વલ ડિવિઝન ઓફ લાઇન. એટલે લાઇન 90 mm જે છે એના એક સરખા 7 ભાગ થઈ ગયા. કદાચ આ રીતે ડ્રો કરતા ન આવડે તો પહેલાં 90 mm લાઇન ડ્રો કરો, પછી 90 ડિવાઇડેડ બાય 7 કરી અને બધા પોઈન્ટ મૂકી દો. A 1', 2', 3' એન્ડ સો ઓન. ત્યાર પછી 1', 2', 3' બધા પોઈન્ટમાંથી ગમે તેમ સમાંતર લાઈનો ડ્રો કરી દો. પછી ચાપ મારો. ઉલટું કરો, કારણ કે તો પણ એ એક્ઝામિનરનું તો આ એન્ડ પોઈન્ટ હોવો જોઈએ કે ABના એક સરખા ભાગ થયેલા દેખાવા જોઈએ. તમે સ્ટેપ કોઈ પણ ફોલો કરેલા હોય દેટ ઇઝ નો ઇશ્યુ. આટલું ડ્રો કરી દો એટલે પૂરેપૂરા 4 માર્ક્સ જે છે એ મળી શકે છે. ઉપર લખવાનું ભૂલાય નહીં, ઓર ટુ બી. મોટાભાગના પેપરની અંદર વિદ્યાર્થીઓ ઉપરનું લખતા ભૂલી જાય છે કે આ ક્વેશ્ચન નંબર કેટલામાં છે. તો પેપર પૂરું થાય ત્યારે એક વખત એ જોઈ લેજો કે આખા પેપરમાં તમે ક્વેશ્ચન નંબર બધે લખેલા છે કે નહીં. ઘણી વખતે ભૂલાઈ જતું હોય છે, તો ભૂલાય નહીં એનું ધ્યાન રાખવાનું. 2C ઓરમાં પૂછાયેલું છે, ડ્રો અ કોનિક કર્વ ફોર ધ ડિસ્ટન્સ ફ્રોમ ડાયરેક્ટ્રિક્સ ટુ ફોકસ એન્ડ વર્ટેક્સ ઇઝ રિસ્પેક્ટિવલી 60 mm એન્ડ 30 mm. ગીવ ધ નેમ ઓફ કર્વ. જો આ પણ ટ્વિસ્ટ કરીને પૂછાયેલો છે. કર્વ એવી રીતે ડ્રો કરવાનો છે કે જેની અંદર ડાયરેક્ટ્રિક્સ અને ફોકસ એની વચ્ચેનું અંતર આપેલું છે 60 mm. ડાયરેક્ટ્રિક્સ અને વર્ટેક્સ એની વચ્ચેનું ડિસ્ટન્સ આપેલું છે 30 mm. તો આને કર્વનું નામ પણ આપવાનું છે. તો જો બેઝિક કન્સેપ્ટ ક્લિયર હોય તો આ પ્રોબ્લેમ જે છે એ આપણે ડ્રો કરી શકીશું. આ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણી જે પ્લેલિસ્ટ છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ સબ્જેક્ટ એની અંદર પણ આપેલું છે. અત્યારે આપણે ફરી પાછું જોઈએ જો કેવી રીતે આ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો. સૌથી પહેલાં આપેલું છે ડાયરેક્ટ્રિક્સ અને ફોકસ વચ્ચેનું અંતર. તો ડાયરેક્ટ્રિક્સ એટલે ઊભી લાઈન, ફિક્સ લાઈન, અને ફોકસ એટલે કોઈ એક પોઈન્ટ, ફિક્સ પોઈન્ટ. આવી રીતે. તો ડાયરેક્ટ્રિક્સ પહેલાં ઊભી લાઈન ડ્રો કરો અને ઊભી લાઈનથી 60 mm જેટલા અંતર આગળ એક પોઈન્ટ મૂકો, એને નામ આપો F. બરાબર? આ થઈ ગયું ડાયરેક્ટ્રિક્સ અને
ફોકસ. શું કર્યું? પહેલાં ઊભી લાઈન ડ્રો કરી, પછી એમાં વચ્ચેથી આડી લાઈન ડ્રો કરી, અને આડી લાઈન ને ઊભી લાઈન જ્યાં કટ થાય છે ત્યાંના પોઈન્ટનું નામ આપેલું છે સી, અને સીથી 60 મિલીમીટર જેટલા ડિસ્ટન્સ આગળ એક પોઈન્ટ મૂકો, એને નામ આપો એફ. તો આજે ઊભી લાઈન ડ્રો કરેલી છે એને કહેવાય ડાયરેક્ટ્રિક્સ અથવા ફિક્સ લાઈન, અને એફ પોઈન્ટ જે છે એને કહેવાય ફિક્સ પોઈન્ટ, રાઈટ, અથવા ફોકસ પોઈન્ટ. તો એ 60 થઈ ગયું, પહેલી લાઈન ડ્રો થઈ ગઈ. હવે બીજી લાઈનમાં શું કહે છે? ડિસ્ટન્સ બિટવીન ડાયરેક્ટ્રિક્સ એન્ડ વર્ટેક્સ ઇઝ 30 મિલીમીટર. એટલે કે ડાયરેક્ટ્રિક્સ અને વર્ટેક્સ એટલે સી અને વી વચ્ચેનું ડિસ્ટન્સ આપેલું છે 30 મિલીમીટર. તો સી પોઈન્ટથી 30 મિલીમીટર જેટલા અંતર આગળ એક પોઈન્ટ મૂકો, એને નામ આપો વી. આ પોઈન્ટ છે ને વર્ટેક્સ પોઈન્ટ કહેવાય. હવે આટલું થઈ જાય ત્યાર પછી એસેન્ટ્રિસિટી મેથડનો ઉપયોગ કરી અને કર્વ ડ્રો કરવાનો છે. તો જો એસેન્ટ્રિસિટી બરાબર શું આવે? સીવી અપોન વીએફ. બેની લંબાઈ સરખી છે તો એસેન્ટ્રિસિટી કેટલી આવશે? 1 આવશે. એસેન્ટ્રિસિટી 1 આવે એટલે કયો કર્વ આવશે? પેરાબોલા, રાઈટ. તો હવે એના માટે શું કરીશું? વીમાંથી એક ઊભી લાઈન ડ્રો કરો, વીએફ જેટલી રેડિયસ લો, વી સેન્ટર રાખો અને ચાપ મારો. વીને કેન્દ્ર રાખો, વીએફ જેટલી ત્રિજ્યા લઈ અને ચાપ મારો. વીમાંથી ઊભી લાઈન ડ્રો કરેલી છે ત્યાં જે પોઈન્ટ મળે એ પોઈન્ટને નામ આપો પોઈન્ટ ઈ, રાઈટ. નાઉ જોઈન સી વિથ ઈ. સીઈ લંબાઈ ડ્રો કરો, એને એક્સટેન્ડ કરો. આટલું થઈ ગયું. ત્યાર પછી વી પોઈન્ટની જમણી બાજુએ ગમે ત્યાં એક ઊભી લાઈન ડ્રો કરો, આવી રીતે આમ મન ફાવે ત્યાં, એનું કોઈ જ માપ નથી. અને આ ઊભી લાઈન સીએફની જ્યાં કટ કરે ત્યાં પોઈન્ટને નામ આપો 1, અને સીઈને લાઈનને કટ કરે ત્યાં નામ આપો 1 ડેશ. શું કર્યું? સીએફમાં જ્યાં કટ કરે છે એ પોઈન્ટને નામ આપેલું છે 1, અને સીઈ જે એક્સટેન્ડ કરેલી લાઈન છે એની જ્યાં કટ કરે છે ત્યાં નામ આપેલું છે 1 ડેશ. તો 1 ડેશ 2 પોઈન્ટ મળી ગયા. 1 ડેશ એટલી ત્રિજ્યા લો. હવે ધ્યાન રાખવાનું જોઈએ, ત્રિજ્યા કેટલી લેવાની? 1 ડેશ. કેન્દ્ર રાખવાનું એફ. કેન્દ્ર દર વખતે એફ જ રાખવાનો આવશે, ફોકસ પોઈન્ટ. એફ કેન્દ્ર લઈ 1 ડેશ જેટલી ત્રિજ્યા લઈ અને આવી રીતે ચાપ મારો એટલે 2 પોઈન્ટ મળશે. ઉપરનું પોઈન્ટ છે એને નામ આપો P1, નીચેનું પોઈન્ટ છે એને નામ આપો P1, અથવા P1 ડેશ. ઉપરનું પોઈન્ટ છે ને P1, નીચેનું પોઈન્ટ છે ને P1 ડેશ. 2 પોઈન્ટ મળી ગયા. હવે આવી જ રીતે બાકીના બધા પોઈન્ટ લોકેટ કરવાના છે. તો શું કરશું? બીજી એક લાઈન ડ્રો કરો 2 ડેશ. મન ફાવે ત્યાં ડ્રો કરો, એનો કોઈ જ માપ નથી. અને સીઈને જ્યાં કટ કરે અને સીએફને કટ કરે ત્યાં 2 પોઈન્ટને નામ આપો. ઉપરનું નીચેનું પોઈન્ટ છે ને 2, ઉપરનું પોઈન્ટ છે એને નામ આપો 2 ડેશ. હવે 2 ડેશ એટલી ત્રિજ્યા લો, એફ કેન્દ્ર રાખો, ઉપર નીચે ચાપ મારો એટલે 2 પોઈન્ટ મળશે P2 અને P2 ડેશ. ઉપરનું પોઈન્ટ છે ને P2 નામ આપો, નીચેનું પોઈન્ટ છે એને નામ આપો P2 ડેશ. આવી રીતે ત્રીજું પોઈન્ટ લઈ લો 3 ડેશ. ઉપરનું પોઈન્ટ છે એને નામ આપો 3 ડેશ, નીચેનું પોઈન્ટ છે એને નામ આપો 3 ડેશ જેટલી ત્રિજ્યા લઈ એફ કેન્દ્ર લઈ અને ચાપ મારો એટલે ઉપર અને નીચે 2 પોઈન્ટ મળશે. તો આવી રીતે 6-7 પોઈન્ટ લઈ લેવાના, રાઈટ. આ 4 ડેશ એ ક્યાં ગયું? સોરી, 4 ડેશ, 5 ડેશ એન્ડ સો ઓન. પછી આ બધા પોઈન્ટને સ્મૂથ કર્વથી જોઈન કરી દો આવી રીતે આમ, અને કર્વને નામ લખી દો ઇટ ઇઝ પેરાબોલા. એસેન્ટ્રિસિટી બરાબર 1 છે એટલે આ કર્વ જે છે એનું નામ આવશે પેરાબોલા. જો એસેન્ટ્રિસિટીની વેલ્યુ હાયર ધેન 1 આવે એટલે કે સીવીની વેલ્યુ વધારે હોય, વીએફની વેલ્યુ ઓછી હોય તો જે કર્વ આવશે એ હાઇપરબોલા આવશે. અને સીવીની વેલ્યુ વધારે હશે, વીએફની વેલ્યુ ઓછી હશે તો હાઇપરબોલા, અને સીવીની વેલ્યુ ઓછી હશે અને વીએફની વેલ્યુ વધારે હશે તો એસેન્ટ્રિસિટી જો હાયર ધેન 1 હોય તો હાઇપરબોલા, લેસ ધેન 1 હોય તો એલિપ્સ, અને ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો પેરાબોલા. એટલે એક્ઝામમાં તમારે એ ધ્યાન રાખવાનું, આ 30 અને 60ના બદલે જો માપ બદલાઈ જાય તો કર્વનું નામ છે બદલાઈ શકે છે. એસેન્ટ્રિસિટી સીવી અપોન વીએફ એ તમારે ગણી લેવાનું અને એસેન્ટ્રિસિટી ચેક કરવાની. જો કર્વ ઉપરની બાજુ જતો હોય તો હાઇપરબોલા હોય, અંદર જતો હોય તો એલિપ્સ હોય. This is the solution of this problem. Question number 3A. માં પ્રોજેક્શન ઓફ પોઈન્ટ વાળો પ્રોબ્લેમ પૂછાયેલો છે, 3 માર્ક્સમાં છે, એકદમ સિમ્પલ છે. તો આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આ એક નાનકડી ફિગર આપેલી છે એ તમારે યાદ રાખવાની. જો અબવ HP હોય એટલે કે પોઈન્ટ આડી સપાટીની ઉપર હોય તો ડેશવાળો પોઈન્ટ XY લાઇનથી ઉપર આવશે, અને બિહાઇન્ડ VP હોય એટલે કે ઊભી સપાટીની પાછળ છે એવી રીતે આપેલું હોય તો ડેશ વગરનો પોઈન્ટ XY લાઇનથી ઉપર આવશે. આટલું યાદ રાખી લો એટલે પ્રોજેક્શન ઓફ પોઈન્ટનો કોઈ પણ પ્રોબ્લેમ જે છે એ આપણને સોલ્વ કરતા આવડશે. જો હવે શું આપેલું છે? પહેલું પોઈન્ટ આપેલું છે પોઈન્ટ A is 20 mm above HP and 15 mm in front of VP. એટલે પોઈન્ટ A જે છે એ આડી સપાટીથી ઉપર છે તો પહેલાં XY લાઇન ડ્રો કરો, અને આડી સપાટીથી ઉપર એટલે કે XY લાઇનથી ઉપર
20 મિલીમીટર જેટલા અંતર આગળ એક પોઈન્ટ મૂકો, એને નામ આપો એ ડેશ. રાઈટ, પહેલી જ લાઈન 20 mm અબોવ HP, એટલે એ ડેશ જે છે એ XY લાઇનથી ઉપર આવશે. પછી બીજું લખેલું છે 15 mm ઇન ફ્રન્ટ ઓફ VP. VPની સામે છે, 15 મિલીમીટર VPની સામે છે. તો VPની સામે હોય તો ઉપર આવે કે નીચે આવે? જો VPની પાછળ હોય તો ઉપર આવે, તો સામે હોય તો નીચે આવશે. એટલે નીચેની બાજુ એક લાઇન ડ્રો કરો એટ અ ડિસ્ટન્સ ઓફ 15 mm, પોઈન્ટને નામ આપો એ. રાઈટ, આટલું ડ્રો કરી દો એટલે 1 માર્ક્સ જે છે એ મળી શકે છે. બીજું આપેલું છે પોઈન્ટ નંબર B, 10 mm અબોવ HP, એટલે કે XY લાઇનથી ઉપર, બિલો HP, XY લાઇનથી નીચે 10 mm, નામ આપો પોઈન્ટ નંબર B ડેશ. અને બિહાઇન્ડ VPની પાછળ છે, VPની પાછળ હોય તો XY લાઇનથી ઉપર આવે એટ અ ડિસ્ટન્સ ઓફ 25 મિલીમીટર, પોઈન્ટને નામ આપો B. તો B ઉપર આવશે, B ડેશ નીચે આવશે. હવે C પોઈન્ટ ઇઝ 15 mm અબોવ HP એન્ડ 15 mm બિહાઇન્ડ VP. અબોવ છે, આડી સપાટીની ઉપર છે, એટલે XY લાઇનથી ઉપર આવશે 15 મિલીમીટર આગળ, એ પોઈન્ટનું નામ આપો C ડેશ. બિહાઇન્ડ VP છે, એટલે વર્ટિકલ પ્લેનની પાછળ છે, એની પાછળ હોય તો XY લાઇનથી ઉપર આવશે, એટલે અહીંયા જ આવશે. બંને પોઈન્ટ એક જ પોઈન્ટની ઉપર આવશે, C અને C ડેશ 15 મિલીમીટર ઉપર. એટલે આવું પણ બને કે એક જ પોઈન્ટ ઉપર 2 પોઈન્ટ આવતા હોય. આટલું ડ્રો કરી દો એટલે 3 માર્ક્સ જે છે એ કન્ફર્મ મળી જવાની સંભાવના છે. આ ક્વેશ્ચન નંબર 3B. તો મોટા અક્ષર ઉપર લખેલું હોવું જોઈએ 3B. હવે આની અંદર જે ડેટા આપેલું છે આવી રીતે છે. ધ ડિસ્ટન્સ બિટવીન એન્ડ પ્રોજેક્ટર ઇઝ 65 મિલીમીટર, એટલે કે બે પ્રોજેક્ટર વચ્ચેનું અંતર આપેલું છે 65 મિલીમીટર. પોઈન્ટ એ અને પોઈન્ટની બેની પોઝિશન આપેલી છે, તો એનું પ્રોજેક્શન ડ્રો કરવાનું છે અને ટુ લેન્થ ફાઇન્ડ કરવાની છે. તો આ ટાઈપના પ્રોબ્લેમની અંદર સૌથી પહેલાં જે XY લાઇન ડ્રો કરીએ એ XY લાઇનની ઉપર 2 પોઈન્ટ મૂકી દેવાના. આવી રીતે આમ એ પોઈન્ટની પ્રોજેક્શન લાઇન, એ પોઈન્ટના પ્રોજેક્શન આપેલા છે, એ પોઈન્ટની પોઝિશન આપેલી છે 10 mm અબોવ HP, એટલે XY લાઇનથી ઉપર 10 મિલીમીટર, એ પોઈન્ટનું નામ આપો એ ડેશ. એન્ડ 25 mm ઇન ફ્રન્ટ ઓફ VP. VPની સામે છે, એટલે XY લાઇનથી નીચે આવશે એટ અ ડિસ્ટન્સ ઓફ 25 મિલીમીટર. રાઈટ, એટલે એ ડેશ અને એ આટલું આપણને બધાને આવડી ગયું. એ ડેશ XY લાઇનથી ઉપર હશે અને એ પોઈન્ટ XY લાઇનથી નીચે હશે. થઈ ગયું. હવે શું આપેલું છે? બીજું સ્ટેપ, ડિસ્ટન્સ બિટવીન એન્ડ પ્રોજેક્ટર ઇઝ 65 મિલીમીટર. એટલે આજે એ ડેશ જે છે એને કહેવાય પ્રોજેક્શન લાઇન. તો આ એ પોઈન્ટની પ્રોજેક્શન લાઇન છે. એવી રીતે આ જે પ્રોજેક્શન લાઇન છે એનાથી 65 મિલીમીટર આગળ બીજી એક પ્રોજેક્શન લાઇન છે પોઈન્ટ નંબર Bની. એટલે કે આ જે લાઇન ડ્રો કરી ત્યાંથી 65 મિલીમીટર જેટલા ડિસ્ટન્સ આગળ બીજી એક ઊભી લાઇન ડ્રો કરો, અને આ જે ઊભી લાઇન ડ્રો કરેલી છે દેટ ઇઝ પ્રોજેક્શન લાઇન ઓફ પોઈન્ટ B. B પોઈન્ટનો ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ આ લાઇન ઉપર હશે. તો B પોઈન્ટનો ટોપ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ લોકેટ કરો. તો B પોઈન્ટ માટે આપેલું છે પોઈન્ટ B ઇઝ 40 mm અબોવ HP, એટલે XY લાઇનથી ઉપર 40 મિલીમીટર જેટલા અંતરે પોઈન્ટ મૂકો, એને નામ આપો B ડેશ. અને 50 mm ઇન ફ્રન્ટ ઓફ VP, ઊભી સપાટીની સામે છે. તો ઊભી સપાટીની સામે છે એટલે XY લાઇનથી નીચે 50 મિલીમીટર આગળ એક પોઈન્ટ મૂકો, એને નામ આપો B. તો બેના ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ લોકેટ થઈ ગયા. હવે તો સિમ્પલ છે, એને સ્ટ્રેટ લાઇનથી જોઈન કરી દો. એ ડેશ B ડેશ એનો ફ્રન્ટ વ્યૂ થઈ ગયો, અને AB જે છે એનો ટોપ વ્યૂ થઈ ગયો. ફ્રન્ટ વ્યૂની લંબાઈ માપી લો, એનું XY લાઇન સાથેનો ખૂણો માપો. એ ડેશમાંથી આડી લાઇન ડ્રો કરો, એને કહેવાય લોકસ ઓફ પોઈન્ટ એ ડેશ. અને એમાંથી આડી લાઇન ડ્રો કરો, એને કહેવાય લોકસ ઓફ એ. એ લખો તો સારું, ન લખો તો કાંઈ વાંધો નહીં, ફરજિયાત નથી, પણ સમજવા માટે જરૂરી છે, જેથી કરીને લખેલું હોય તો ભૂલ ન થાય. આગળના સ્ટેપમાં જ્યારે જરૂર પડશે ત્યારે એ લોકસની આપણને ખબર પડવી જોઈએ. હવે આન્સર લખવામાં શું કરવાનું? અહીંયા ટ્રુ લેન્થ ફાઇન્ડ કરવાની છે. તો ટ્રુ લેન્થ ફાઇન્ડ કરવા માટે, ખરી લંબાઈ ફાઇન્ડ કરવા માટે આજે લોકસ ડ્રો કરી દો. B ડેશ એટલે B ડેશમાંથી આડી લાઇન, અને Bમાંથી આડી લાઇન એટલે લોકસ ઓફ B. એટલે 4 પોઈન્ટના લોકસ ડ્રો થઈ ગયા. લોકસ ઓફ A, લોકસ ઓફ B, લોકસ ઓફ A ડેશ અને લોકસ ઓફ B ડેશ. આ બધા પ્રોબ્લેમમાં ડ્રો કરવાના છે. એની જરૂરિયાત પડવાની છે, નહીંતર પછી પ્રોબ્લેમમાં ભૂલ થવાની સંભાવના છે. હવે કોઈ પણ એક વ્યૂ જે છે એને XY લાઇનને સમાંતર બનાવો. ધારો કે AB છે, ફ્રન્ટ વ્યૂ છે, એનો XY લાઇનના સાથેનો ખૂણો જે છે એને કહેવાય આલ્ફા, અને ટોપ વ્યૂ એટલે કે AB એનો XY લાઇન સાથેનો ખૂણો એને કહેવાય બીટા. રાઈટ, તો આ બે ટોપ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ અને XY લાઇન સાથેના ખૂણા મળી ગયા. આન્સરમાં તમે લખી શકો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ધીસ મચ, બીટા ઇઝ ઇક્વલ ટુ ધીસ મચ. હવે એ સેન્ટર લઈ, એ ડેશ સેન્ટર લઈ, એ ડેશ બી ડેશ જેટલી ત્રિજ્યા લઈ અને ચાપ મારો. આવી રીતે આમ શું કર્યું? કેન્દ્ર કોને રાખ્યું? એ ડેશ. ત્રિજ્યા કેટલી લીધી? એ ડેશ બી ડેશ, અને ચાપ મારો. એટલે અહીંયા એક પોઈન્ટ મળશે, એને નામ આપો પોઈન્ટ B1. B1 ડેશ. લોકસ ઓફ એ ડેશ ઉપર એ પોઈન્ટ આવે છે એટલે એને નામ આપો B1 ડેશ.
હવે આ પોઈન્ટમાંથી ઊભી લાઈન ડ્રો કરો, આવી રીતે ડ્રો સ્ટ્રેટ વર્ટિકલ લાઇન ફ્રોમ B1 ડેશ. આ ઊભી લાઇન અને બીમાંથી આડી લાઇન જે ડ્રો કરી છે લોકસ ઓફ બી, એ બે જ્યાં કટ થાય ત્યાં એક પોઈન્ટ મળશે, એને નામ આપો પોઈન્ટ B1. B1 પણ મળી ગયું. નાઉ જોઈન A વિથ B1 વિથ અ સ્ટ્રેટ લાઇન એન્ડ ધેટ ઇઝ ટ્રુ લેન્થ ઓફ લાઇન AB. એની લંબાઈ માપી લો, ટ્રુ લેન્થની 100 and 100 મિલીમીટર. જેટલા મિલીમીટર આવતા હોય એટલા મિલીમીટર એની લંબાઈ જે છે એ ત્યાં તમારે આન્સરમાં લખવાની. હવે આ પ્રોબ્લેમ ચેક કરીએ કે આ પ્રોબ્લેમ સાચો છે કે નહીં. તો કેવી રીતે ચેક કરવાનું? આ ટ્રુ લેન્થનો XY લાઇન સાથેનો ખૂણો એને આપણે નામ આપી દઈએ 5 મળી ગયો. હવે ચેક કરવા માટે શું કરવાનું? ટોપ વ્યૂ જે છે એને XY લાઇનને સમાંતર બનાવો, એટલે કે A સેન્ટર AB રેડિયસ, ડ્રો એન આર્ક, લોકસ ઓફ A ઉપર જે પોઈન્ટ મળે આ પોઈન્ટ એને નામ આપો B2. B2માંથી ઊભી લાઇન ડ્રો કરો, એટલે લોકસ ઓફ B ડેશ ઉપર જ્યાં કટ કરે ત્યાં એક પોઈન્ટ મળે છે B2 ડેશ. જોઈન A ડેશ વિથ B2 ડેશ, ધેટ ઇઝ ઓલ્સો ટ્રુ લેન્થ. તો આ બંને ટ્રુ લેન્થ એક સરખી હોવી જોઈએ, એટલે A ડેશ B2 ડેશ અને A B1 આ બે લંબાઈ એક જ સરખી આવે. ધેટ મીન્સ આપણો પ્રોબ્લેમ જે છે એ સાચો છે. અને ફ્રન્ટ વ્યૂમાંની જે ટ્રુ લેન્થ છે A ડેશ B2 ડેશ એનો XY લાઇન સાથેનો ખૂણો એને કહેવાય થીટા. સો ધેટ ઇઝ એંગલ વિથ HP. એ થીટા બરાબર અહીંથી મેઝર કરી અને આન્સર લખવાનો. એંગલ વિથ VP એટલે 5 અને ટ્રુ લેન્થ એટલે A B1 અને A ડેશ B2 ડેશ. આટલું તમે પ્રોબ્લેમની અંદર એક્ઝામમાં લખેલું હોય એટલે પૂરેપૂરા માર્ક્સ જે છે એ મળી શકે છે. અહીંયા પણ આ સ્ટેપ લખવાના નથી, માત્ર ડ્રોઈંગ જ બનાવવાનું છે. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. નાઉ ક્વેશ્ચન નંબર 3C. A rectangular plane 45 mm by 65 mm side rests on shorter side on HP. એટલે એક લંબચોરસ સપાટી છે 45 mm by 65 mm, એ આડી સપાટી ઉપર પડેલ છે. તેની નાની બાજુ ઊભી સપાટી સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. જો આ સપાટી આડી સપાટી સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવતી હોય તો પ્રક્ષેપો ડ્રો કરો. આ ટાઈપના પ્રોબ્લેમ પૂછાય એટલે સૌથી પહેલાં જે લંબચોરસ માપ આપેલું છે એ દોરી દેવાનું. 45 by 65નો એક લંબચોરસ XY લાઇનથી નીચે ડ્રો કરી દેવાનું, રાઈટ. અને આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે આ સપાટી જે છે એ આડી સપાટીને સમાંતર છે. પહેલાં એવી રીતે ધારવાનું. નામ આપી દો ABCD, કોઈ પણ નામ આપી શકો. આપણે નામ આપેલા છે ABCD. હવે અહીંયા જુઓ, આમ આડો પણ ડ્રો કરી શકાય, ઊભો પણ ડ્રો કરી શકાય, પણ આમાં એવું આપેલું છે કે શોર્ટર સાઇડ ઇન HP, નાની બાજુ આડી સપાટીમાં છે એટલે આડો ડ્રો કરવાનો. જો એવી રીતે પૂછાય કે ઊભી બાજુ આડી સપાટીમાં છે તો ઊભો ડ્રો કરવાનો. જે બાજુ આડી સપાટીમાં હોય એ પ્રમાણે એ ડ્રો કરવાનો. હવે આના પ્રોજેક્શન લઈ એની વિડ્થ આપેલી છે 65 mm, હાઇટ આપેલી છે 45 mm, એને માપ લખી દો. પછી પ્રોજેક્શન લાઇન ડ્રો કરી દો, એટલે ઉપર અહીંયા પોઈન્ટ મળશે A ડેશ B ડેશ C ડેશ અને D ડેશ, રાઈટ. એટલે આ એનો ફ્રન્ટ વ્યૂ થઈ ગયો. A ડેશ B ડેશ C ડેશ D ડેશ એનો ફ્રન્ટ વ્યૂ છે અને ABCD જે છે એનો ટોપ વ્યૂ છે. હવે લાઇન વાંચો. જો પહેલાં આપણે શું કર્યું છે, આડી સપાટી પર પડેલું છે એવું ડ્રો કરી દીધું. હવે પહેલી લાઇન વાંચો. એક લંબચોરસ પ્લેટ જેના માપ આપેલા છે, નાની બાજુ આડી સપાટી પર પડેલ છે, તેની નાની બાજુ ઊભી સપાટી સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એ લાઇન ભૂલી જાઓ. તેની સપાટી આડી સપાટી સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો હવે જો આમાં છે ને સ્ટેપ ઉલટા આપેલા છે. પહેલાં 45 ડિગ્રીવાળી જે સ્ટેપ છે એ ફોલો કરવાનું. એટલે કે સપાટી જે છે એ HP સાથે કેટલો એંગલ બનાવે છે એ સ્ટેપ પહેલાં લેવાનું. તો અહીંયા સપાટી જે છે આડી સપાટી સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો આ ફ્રન્ટ વ્યૂ જે ડ્રો કરેલો છે એને 45 ડિગ્રીના ખૂણે રીડ્રો કરો. આવી રીતે A ડેશ B ડેશ, અહીંયા એંગલ 45 ડિગ્રી અને આ પોઈન્ટ A ડેશ B ડેશ, ઉપરનો પોઈન્ટ C ડેશ D ડેશ. A ડેશ D ડેશ B ડેશ C ડેશ. એટલે આ જે લંબાઈ છે પહેલા સ્ટેપની અંદર A ડેશ અને B ડેશની લંબાઈ છે એ જ લંબાઈ બીજા સ્ટેપની અંદર છે. ફરક માત્ર એટલો છે કે એનો એંગલ XY લાઇન સાથેનો પહેલા સ્ટેપની અંદર એને સમાંતર છે, બીજા સ્ટેપમાં એ એંગલ 45 ડિગ્રીનો છે. ત્યાર પછી પ્રોજેક્શન ડ્રો કરો. A ડેશ D ડેશમાંથી ઊભી લાઇન, B ડેશ C ડેશમાંથી ઊભી લાઇન, ABમાંથી આડી લાઇન, CDમાંથી આડી લાઇન, એ બે જ્યાં કટ કરે ત્યાં નામ આપી દો. પોઈન્ટ નંબર A1, B1, C1 અને D1. 4 પોઈન્ટ મળી ગયા. બધા પોઈન્ટને સ્ટ્રેટ લાઇનથી જોઈન કરી દો. એટલે આ થઈ ગયો ટોપ વ્યૂ. પ્લેન ઇન્ક્લાઇન ટુ HP. સપાટી આડી સપાટીની સાથે કોઈ ખૂણો બનાવતી હોય તો આ રીતે એનું બીજું સ્ટેપ ડ્રો કરી શકાય. હવે ત્રીજું સ્ટેપ અગત્યનું છે. જો આ પ્રોબ્લેમ 7 માર્કમાં પૂછાયેલો છે તો પહેલું સ્ટેપ જે છે એના 2 માર્ક, બીજું સ્ટેપ છે એના 2 માર્ક, 2 ને 2 4, અને ત્રીજું સ્ટેપ છે એના 3 માર્ક્સ. ત્રીજું સ્ટેપ થોડુંક અઘરું લાગે છે વિદ્યાર્થીઓને, તો કદાચ આટલું ડ્રો કરી દો તો એ 7માંથી 4 માર્ક્સ તો જે છે એ મળી જશે. પણ આપણે 7 માર્ક મેળવવા છે એટલે ત્રીજું સ્ટેપ પણ કરીશું.
ત્રીજા સ્ટેપમાં શું છે જોઈએ. આડી સપાટી જે એચપીમાં પડેલ છે તે ઊભી સપાટી સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો એચપીમાં કઈ સપાટી પડેલી છે? જો એડી, રાઈટ. તો A1D1 અને XY લાઈન વચ્ચેનો ખૂણો અત્યારે 90 ડિગ્રી છે. એંગલ ખરેખર કેટલો હોવો જોઈએ? 30 ડિગ્રી હોવો જોઈએ. તો શું કરવાનું? આ જે A1D1 જે છે એ XY લાઈન સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે એવી રીતે પ્રોજેક્શન ડ્રો કરવાનું. એટલે 30 ડિગ્રીના ખૂણે લાઈન ડ્રો કરો XY લાઈન સાથે અને એના ઉપર એક પોઈન્ટ મૂકો, એને નામ આપો A1. હવે A1D1 જે છે બીજા સ્ટેપની અંદર A1D1 જેટલી ત્રિજ્યા લઈ A1 કેન્દ્ર લઈ અને ચાપ મારો એટલે આ પોઈન્ટ મળશે D1. A1D1 મળી ગયા તો B1C1 પણ મળી જાય. A1B1 જેટલી રેડિયસ લઈને ચાપ મારો અને B1 જેટલી ત્રિજ્યા લઈ અને ચાપ મારો એટલે B1 મળશે. એવી રીતે C1 પણ મળી જશે, રાઈટ. એટલે આ જે બીજા સ્ટેપમાં નીચેની બાજુએ લંબચોરસ ડ્રો કરેલો છે એ જ લંબચોરસ અહીંયા ફરી પાછો એવી રીતે ડ્રો કરવાનો છે કે જેથી A1D1 અને XY લાઈન વચ્ચેનો ખૂણો જે પહેલાં 90 ડિગ્રી હતો એ 30 ડિગ્રી થવો જોઈએ. આ સ્ટેપ તમારે અગત્યનું છે, ડ્રો કરવામાં ટાઈમ લાગે એવું છે, પણ ધ્યાન રાખવાનું આ બેનો શેપ એક સરખો દેખાવો જોઈએ. જો દેખાય છે ને ફિગરમાં એવી રીતે. હવેનું સ્ટેપ સિમ્પલ છે, પ્રોજેક્શન જ લેવાના છે. A1માંથી ઊભી લાઈન, A' આડી લાઈન એટલે પોઈન્ટ A1', B1માંથી ઊભી લાઈન, B1'માંથી આડી લાઈન એટલે પોઈન્ટ B1', C1માંથી ઊભી લાઈન, C''માંથી આડી લાઈન એટલે પોઈન્ટ C1', Dમાંથી ઊભી લાઈન, D''માંથી આડી લાઈન એટલે પોઈન્ટ D1'. બધા પોઈન્ટને સ્ટ્રેટ લાઈનથી જોઈન કરો એટલે આ જે છે એનો ફ્રન્ટ વ્યૂ થઈ જશે અને નીચે ડ્રો કરેલું છે એનો ટોપ વ્યૂ છે. બંને વ્યૂના નામ લખી દેવાના, બધા ડાયમેન્શન લખેલા હોવા જોઈએ અને એંગલ લખેલા હોવા જોઈએ. એક વખત ડાયમેન્શન અને એક વખત એંગલ લખેલું હોય એટલે આ પ્રોબ્લેમના 7 માર્ક્સ પૂરેપૂરા મળી શકે છે. આઈ હોપ આ પ્રોબ્લેમ તમને સમજાઈ ગયો હશે. ક્વેશ્ચન નંબર 3A ઓરમાં એક પૂછાયેલું છે, પ્રોજેક્શન ઓફ પોઈન્ટનો પ્રોબ્લેમ છે. હવે આ તો બધાને આવડશે. જો પહેલાં આપેલું છે પોઈન્ટ D 20 mm બિલો HP એન્ડ 30 mm ઇન ફ્રન્ટ ઓફ VP, રાઈટ. તો પહેલાં XY લાઈન ડ્રો કરો. XY લાઈનથી પોઈન્ટ મૂકો 30 mm 20 mm બિલો HP એટલે XY લાઈનથી 20 mm નીચેની બાજુ એક પોઈન્ટ મૂકો, એને નામ આપો B', રાઈટ. D પોઈન્ટ એટલે D' અને 30 mm ઇન ફ્રન્ટ ઓફ VP. VPની સામે છે, ઊભી સપાટીની સામે હોય એટલે ટોપ વ્યૂ XY લાઈનથી નીચે આવે એટલે ડિસ્ટન્સ ઓફ 30 mm. તો XY લાઈનથી નીચે 30 mm જેટલા અંતર એક પોઈન્ટ મૂકો, એને નામ આપો D. તો આ D પોઈન્ટના પ્રોજેક્શન ડ્રો થઈ ગયા, 1 માર્ક્સ થઈ ગયો, રાઈટ. 2 પોઈન્ટ E ઇઝ ઇન HP એન્ડ 30 mm બિહાઇન્ડ VP. તો ઇન HP હોય અથવા ઇન VP હોય તો XY લાઈનની ઉપર જ પોઈન્ટ મૂકી દેવાનો. આવી રીતે આમ 30 mm બિહાઇન્ડ VPની પાછળ છે એટલે 30 mm ઉપરની બાજુએ પોઈન્ટ E આવશે અને XY લાઈન ઉપર પોઈન્ટ E' આવશે. ઇન HP હોય એટલે E' પોઈન્ટ XY લાઈન ઉપર આવશે. આટલું ડ્રો કરી દો એટલે 1 માર્ક્સ મળી જશે. અને પોઈન્ટ F ઇન HP અને ઇન VP, આ પ્રોબ્લેમ લગભગ બધાને આવડશે. XY લાઈન ઉપર એક પોઈન્ટ મૂકી દો, એને નામ આપી દો F' અને F. ખાલી ટપકું કરવાના 1 માર્ક્સ. આના જેટલો ટૂંકો અને સરળ પ્રોબ્લેમ અત્યાર સુધી ઇતિહાસમાં કોઈ એક્ઝામમાં પૂછાયેલો હશે નહીં. માત્ર XY લાઈન ડ્રો કરો, ટપકું કરો, કોઈને નામ આપો F' અને F એટલે પૂરેપૂરા 1 માર્ક્સ. આટલું ડ્રો કરી દો એટલે 3 માર્ક્સ જે છે એ પૂરેપૂરા મળી જવાની સંભાવના છે. નાવ આ થઈ ગયું ક્વેશ્ચન 3A હવે 3B માં પૂછાયેલું છે, એક લાઇનનો પ્રોબ્લેમ પૂછાયેલો છે. A straight line PQ is 60 mm long, has its end P 20 mm above HP and 15 mm in front of VP. એટલે પોઈન્ટ P ની પોઝિશન આપેલી છે, આડી સપાટીની ઉપર, ઊભી સપાટીની સામે. પ્રોજેક્શન ઓફ લાઇન ઇફ ઇન્ક્લાઇન્ડ એટ 30 ડિગ્રી ટુ VP સાથેનો એંગલ આપેલો છે અને HP અને શું આપેલું છે, XY લાઇન સાથેનો ફ્રન્ટ વ્યૂનો એંગલ આપેલો છે. તો આ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરો? તો પહેલાં ટૂંકમાં આખો ડેટા લખી દઈએ. પોઈન્ટ P ની પોઝિશન આપેલી છે, ટ્રુ લેન્થ આપેલી છે 60 mm, PQ બરાબર 60 mm, એંગલ વિથ VP એને ફાઈ કહેવાય 30 ડિગ્રી અને એંગલ ઓફ ફ્રન્ટ વ્યૂ વિથ XY લાઇન એને કહેવાય આલ્ફા અને થીટા ફાઇન્ડ કરવાનું છે. આટલો ડેટા આપેલો છે. તો આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સૌથી પહેલાં XY લાઇન ડ્રો કરી અને પોઈન્ટ A ની પોઝિશન લોકેટ કરી દો, અથવા પોઈન્ટ P, મેં એ લખેલું છે, તમારે લખવાનું P, બરાબર. P' પોઈન્ટ XY લાઇનથી ઉપર આવશે 20 mm જેટલા અંતરે અને 15 mm ઇન ફ્રન્ટ ઓફ VP આપેલું છે એટલે XY લાઇનથી નીચે આવશે પોઈન્ટ P એટ અ ડિસ્ટન્સ ઓફ 15 mm. ત્યાર પછી આપણે જેટલું આવડે છે એટલું ડ્રો કરી દઈએ. લોકસ ડ્રો કરતા આવડે છે તો લોકસ ડ્રો કરી દો. લોકસ ઓફ A અને લોકસ ઓફ A' અથવા લોકસ ઓફ P અને લોકસ ઓફ P', રાઈટ.
થઈ ગયું. હવે એક એક લાઈન વાંચતા જાઓ. જો પહેલાં શું આપેલું છે? ટ્રુ લેન્થ આપેલી છે 60 મિલીમીટર અને એંગલ વિથ વીપી આપેલો છે. તો વીપી સાથેનો એંગલ ફાઈ જે છે એ કયા પોઈન્ટમાંથી પાસ થાય? એ ડેશમાંથી કે એમાંથી? ઓબ્વિયસલી ટોપ વ્યૂમાંથી, એટલે કે એમાંથી પાસ થશે. તો એ પોઈન્ટમાંથી 30 ડિગ્રીના ખૂણે એક લાઇન ડ્રો કરો, કારણ કે આપેલું છે ડેટામાં. અને એ લાઇનની લંબાઈ થશે 60 મિલીમીટર. એ આપેલું છે ટ્રુ લેન્થ ઇઝ ઇક્વલ ટુ 60 મિલીમીટર. અને આ પોઈન્ટને નામ આપો B1. જો આ પ્રોબ્લેમ મેં ટુ ધ સ્કેલ ડ્રો કરેલો નથી. તમે ડ્રો કરો તો શેપ કદાચ થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે, પણ સ્ટેપ્સ બધા સેમ હશે. તો B1 પોઈન્ટ મળી ગયો એટલે લોકસ આપણે ડ્રો કરતા આવડે. લોકસ ઓફ પોઈન્ટ B મળી ગયું એટલે B પોઈન્ટ જે છે આડી લાઈન ઉપર હશે. ક્યાં છે આપણને ખબર નથી. હવે શું કરશું? અહીંયા આપણી ગાડી અટકી ગઈ. આગળ વિચારો. એંગલ ઓફ ફ્રન્ટ વ્યૂ વિથ XY લાઇન આલ્ફા ઇઝ 45 ડિગ્રી. એંગલ આપેલો છે 45 ડિગ્રી. અને આપણે જે ફ્રન્ટ વ્યૂ છે એ ડ્રો કરવો હોય તો ટ્રુ લેન્થ પરથી ફ્રન્ટ વ્યૂ કેવી રીતે મળે? તો આ B1 જે છે એમાંથી ઊભી લાઈન ડ્રો કરો. તો અહીંયા જે પોઈન્ટ આવે લોકસ ઓફ A ડેશ ઉપર, એ પોઈન્ટને આપણે નામ આપીએ B1 ડેશ. તો A ડેશ B1 ડેશ જે છે એ ફ્રન્ટ વ્યૂની લંબાઈ થઈ ગઈ, રાઈટ? A ડેશ B1 ડેશ. તો ફ્રન્ટ વ્યૂની લંબાઈ આપેલી છે, ફ્રન્ટ વ્યૂનો એંગલ આપેલો છે, તો ફ્રન્ટ વ્યૂ ડ્રો કરી શકીએ. તો શું કરવાનું? A ડેશમાંથી 45 ડિગ્રીના ખૂણે એક લાઈન ડ્રો કરો, એટલે આલ્ફાવાળી લાઈન. અને A ડેશ B1 ડેશ જેટલી ત્રિજ્યા લઈ, આ એંગલ 45 ડિગ્રી, અને A ડેશ B1 ડેશ જેટલી ત્રિજ્યા લઈ A ડેશ સેન્ટર લઈને ચાપ મારો, એટલે અહીંયા પોઈન્ટ મળશે B ડેશ, રાઈટ? એટલે B ડેશ પોઈન્ટ મળી ગયો, ફ્રન્ટ વ્યૂ થઈ ગયો. ફ્રન્ટ વ્યૂ મળી ગયો તો ટોપ વ્યૂ તો ઇઝીલી મળી જશે. B ડેશમાંથી ઊભી લાઈન ડ્રો કરી દો સીધી. પછી આન્સર લખતા જાઓ. સામેનો દેખાવ ફ્રન્ટ વ્યૂ બરાબર A ડેશ B ડેશ, એના બરાબર આવશે 52 મિલીમીટર. તમારે મેઝર કરવાનું, મેઝર કરીને લખવાનું કે A ડેશ B ડેશ કેટલા આવે છે. હવે ટોપ વ્યૂ માટે શું કરીશું? B ડેશમાંથી આડી લાઈન ડ્રો કરો, દેટ ઇઝ લોકસ ઓફ B ડેશ. અને B ડેશમાંથી ઊભી લાઈન ડ્રો કરો. લોકસ ઓફ B ઉપર જ્યાં કટ કરે ત્યાં એક પોઈન્ટ મળશે અને નામ આપો B. જોઈન A વિથ B, દેટ ઇઝ ટોપ વ્યૂ. તો એ મેઝર કરો. AB બરાબર ટોપ વ્યૂ, એના બરાબર આવશે 47 મિલીમીટર. અને ABનો XY લાઈન સાથેનો ખૂણો એને કહેવાય બીટા. એ બીટા પણ મેઝર કરો, એ આવશે 39 ડિગ્રી, રાઈટ? અને ફ્રન્ટ વ્યૂની XY લાઈન સાથેનો ખૂણો એને કહેવાય આલ્ફા. એ તમે મેઝર કરી અને લખી શકો છો. હવે આગળનું સ્ટેપ આપણે ડ્રો કરીએ. શું કરીશું જુઓ. આ ટોપ વ્યૂ જે છે એને XY લાઈનને સમાંતર બનાવો, એટલે કે A સેન્ટર AB રેડિયસ, અને ચાપ મારો તો એક પોઈન્ટ મળશે એને નામ આપો B2. B2માંથી ઊભી લાઈન ડ્રો કરો આવી રીતે આમ, અને લોકસ ઓફ B ડેશ ઉપર જ્યાં કટ કરે ત્યાં એક પોઈન્ટ આવશે એને નામ આપો B2 ડેશ. જોઈન A ડેશ વિથ B2 ડેશ, એન્ડ દેટ ઇઝ ટ્રુ લેન્થ ઓફ લાઇન AB. અને એ પણ 60 મિલીમીટર આવવું જોઈએ. જો એ 60 મિલીમીટર આવે તો જ આપણો પ્રોબ્લેમ જે છે એ સાચો, નહીંતર ક્યાંક ભૂલ હશે. થોડું ઘણું ફ્લેક્ચ્યુએશન હોય એકાદ મિલીમીટરનું તો કાંઈ વાંધો નહીં. હવે ચેક કરી લો કે આ પ્રોબ્લેમ સાચો છે કે નહીં. 4 ઊભી લાઈન, 4 આડી લાઈન, 4 એંગલવાળી લાઈન. જો શું કરીશું? 4 એંગલવાળી લાઈન આવી ગઈ, આલ્ફા બીટા થીટા ફાઈ, ફ્રન્ટ વ્યૂ ટોપ વ્યૂ અને 2 ટ્રુ લેન્થ આવી ગયા. 4 એંગલ આવી ગયા, 4 આડી લાઈન આવી ગઈ, A ડેશ B ડેશ, A અને B ના લોકસ આવી ગયા, અને 4 ઊભી લાઈન આવી ગઈ, A ડેશ B B ડેશ, B1 B1 ડેશ અને B2 B2 ડેશ. આટલું આવી જાય એટલે આપણો પ્રોબ્લેમ જે છે એ પરફેક્ટલી સાચો છે. એટલે પૂરેપૂરા 7 માર્ક જે છે એ આની અંદર મળી શકે છે. આ આન્સર આવી રીતે લખી દેવાનો. નાઉ ક્વેશ્ચન નંબર 3C, ઓરમાં પૂછાયેલું છે. A square thin plate 40 mm side has its one of the side AB inclined 45 degree to HP. એક ચોરસ થિન પ્લેટ આપેલી છે જેની બાજુની લંબાઈ 40 મિલીમીટર છે, અને એક બાજુ AB HP સાથે 45 ડિગ્રીનો એંગલ બનાવે છે. તો સૌથી પહેલાં XY લાઇનથી નીચે એક ચોરસ ડ્રો કરો. આ થોડું સેટ કરી દો. XY લાઇનથી નીચે એક ચોરસ ડ્રો કરો જેની બાજુની લંબાઈ આપેલી છે 40 મિલીમીટર, રાઈટ? આટલું તો આપણને બધાને આવડશે. હવે અહીંથી પ્રોજેક્શન લાઇન ડ્રો કરી દો એટલે ફ્રન્ટ વ્યૂ ડ્રો થઈ જાય. A ડેશ B ડેશ, C ડેશ અને D ડેશ. હવે અહીંયા જો એક ધ્યાન રાખવાનું છે. AB inclined 45 degree to HP and the other side AC which is perpendicular to AB. એવી રીતે આપેલું છે. AC AB ને લંબ રૂપે છે, એટલે નામ જે આપો એ ઉલટા આપવાના. જો આ AB આપેલું છે નામ, તો AC નામ એવી રીતે આપવાનું કે જે AB ને લંબ રૂપે બને. દાખલા તરીકે અહીંયા C પોઈન્ટ નામ આપેલું હોય, અહીંયા C આપેલું હોય, અહીંયા D આપેલું હોય, તો શું થાય? આ AC જે છે એ XY લાઇનને લંબ રૂપે બનશે નહીં. એટલા માટે નામ અહીંયા C આવશે અને અહીંયા D આવશે. હવે બધું ઇરેઝ કેમ કરું? આ થઈ ગયું. હાલો, રાઈટ? તો અહીંયા C આપવાનું અને અહીંયા D આપવાનું. જો A B C અને D એવી રીતે નામ આપેલું છે. હવે નેક્સ્ટ
વન સાઇડ ઇઝ ઇન્ક્લાઇન ટુ HP. એક બાજુ આડી સપાટી સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એટલે આ જે લાઇન છે AB એને 30 ડિગ્રી 45 ડિગ્રીના ખૂણે રીડ્રો કરી દો, જે આપણે કરીએ છીએ એવી જ રીતે દર વખતે કરતા હતા એમ જ ડ્રો કરી દો. પછી પ્રોજેક્શન લઈ લો, ઊભી લાઇન ડ્રો કરો, નીચેના પોઈન્ટમાંથી આડી લાઇન ડ્રો કરો, એટલે A1 B1 D1 C1 વાળો એક લંબચોરસ મળશે. ધેટ ઇઝ ટોપ વ્યૂ. એટલે બીજું સ્ટેપ, આપણે એવું ધારીએ છીએ કે HP સાથે સપાટીનો ખૂણો 45 ડિગ્રી છે. ડેટામાં આપેલું છે AB 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે, પણ ખરેખર ખાલી AB જ ન બનાવતો હોય, આખી સપાટી 45 ડિગ્રીનો ખૂણો બનાવતી હશે. હવે ત્રીજું સ્ટેપ, AC જે છે એ VP સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો જો અત્યારે AC અને VP વચ્ચેનો એંગલ કેટલો છે? A1 C1 અને XY લાઇન વચ્ચેનો એંગલ 90 ડિગ્રી છે. તો 90 ડિગ્રીના બદલે 30 ડિગ્રી હોવો જોઈએ. તો એના માટે 30 ડિગ્રીના ખૂણે એક લાઇન ડ્રો કરો XY લાઇન સાથે, અને આ 30 ડિગ્રીવાળી જે લાઇન છે એના ઉપર પોઈન્ટ મૂકો A1 અને C1. આ બીજા સ્ટેપમાં જે નીચે ડ્રો કરેલું છે એ જ લંબચોરસ અહીંયા ફરી પાછો એવી રીતે ડ્રો કરવાનો છે કે જેથી A1 C1 XY લાઇન સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવે. એટલે બીજા સ્ટેપમાં જે ક્યાં ગયું પોઈન્ટર? હા, આ જે લંબચોરસ છે ને એ જ લંબચોરસ આ છે. હા, આ બે સેમ છે, ખાલી ફરક એટલો છે કે આનો જે એંગલ છે પહેલાંનો એ આ એંગલ જે છે એ 90 ડિગ્રી છે, અને આની અંદર આ એંગલ જે છે 30 ડિગ્રી છે. બાકી બધું સેમ છે, રાઈટ? તો હવે પ્રોજેક્શન લઈ લો, આટલું ડ્રો થઈ જાય ત્યાર પછી A1માંથી ઊભી લાઇન, B1માંથી ઊભી લાઇન, A ડેશમાંથી આડી લાઇન, B ડેશમાંથી ઊભી લાઇન, એટલે બધા 4 પોઈન્ટ મળી જશે C1 D1, અને બધા પોઈન્ટને સ્ટ્રેટ લાઇનથી જોઈન કરી દો એટલે આવી રીતે ફ્રન્ટ વ્યૂ મળશે, અને નીચે જે આવશે ટોપ વ્યૂ મળશે. આટલું ડ્રો કરી દો એટલે પૂરેપૂરા 7 માર્ક્સ જે છે એ આપણને મળી શકે છે. I hope this fundamental is clear to you. Now question number 4A. Fill in the blanks. એકદમ સહેલો પ્રોબ્લેમ છે. Fill in the blanks based on third angle projection method. થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ વિશે જો તમને આઈડિયા હોય તો આ બધી ખાલી જગ્યાઓ પરફેક્ટ ભરી શકાશે. ફ્રન્ટ વ્યૂ ઇઝ એટ ડેશ ઓફ ઓલ પ્રોજેક્શન. ફ્રન્ટ વ્યૂ બધા પ્રોજેક્શનમાં ક્યાં હોય છે? તો આન્સર આવશે બિલો. થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડમાં ફ્રન્ટ વ્યૂ નીચે હોય, ટોપ વ્યૂ ઉપર હોય, બરાબર? એટલે કે ફ્રન્ટ વ્યૂ બધા જ પ્રક્ષેપણોની નીચે હોય છે, ટોપ વ્યૂ ઉપર હોય. ટોપ વ્યૂ ઇઝ ડેશ ફ્રન્ટ વ્યૂ. તો એમાં શું આવે? ઉપર. ટોપ વ્યૂ જે છે એ ફ્રન્ટ વ્યૂની ઉપર ડ્રો કરેલો હોય, એટલે ટોપ વ્યૂ એ ફ્રન્ટ વ્યૂની બરાબર ઉપર રહે છે. અને ત્રીજો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા છે, લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ ઇઝ ઓન ડેશ ઓફ ફ્રન્ટ વ્યૂ. તો થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડની અંદર લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ ફ્રન્ટ વ્યૂની લેફ્ટ સાઇડમાં ડ્રો કરવામાં આવે છે, એટલે કે લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ એ ફ્રન્ટ વ્યૂની બરાબર ડાબી બાજુએ રહે છે. આટલું તમે લખી દો એટલે 3 માર્ક્સ જે છે એ પૂરેપૂરા અહીંયા મળી શકે છે, રાઈટ? પરફેક્ટ. નાઉ 4B એમાં પૂછાયેલું છે, ડ્રો ધ સિમ્બોલ ઓફ થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ વિથ એપ્રોપ્રિએટ મેઝરમેન્ટ. તો થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડનો સિમ્બોલ જે છે આ રીતે ડ્રો કરી દેવાનો. લગભગ બધા પેપરની અંદર આ ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડના સિમ્બોલ પૂછાય છે. MDના સબ્જેક્ટ જે આવશે એમાં પણ પૂછાશે, તો બધાને આવડવું જોઈએ. એમાં એક બાબતનું ધ્યાન રાખવાનું કે મોટું સર્કલ અને નાની બાજુ એ બે એકબીજાની નજીક આવે તો એ થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ છે, અને મોટું સર્કલ અને મોટી બાજુ એ બાજુમાં આવે તો એ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડનો સિમ્બોલ છે. તો આ રીતે તમારે એનો સિમ્બોલ ડ્રો કરવાનો, એના માપ પણ લખવાના, જેટલા યાદ રહે એટલા લખવાના. આ માપ જે છે તમને જે એક્ઝામમાં ગણાવેલા હોય, ડ્રોઈંગ શીટમાં જે આપેલા હોય એ માપ લખો તો પણ ચાલે. કદાચ માપ યાદ ન હોય તો બ્લેન્ક છોડી દો તો કોઈ વાંધો નહીં. આના માર્ક જે છે તમને 3 માર્ક તો મિનિમમ મળી જશે. હવે આ એક ઓબ્જેક્ટ આપેલો છે, ક્વેશ્ચન 4C. આ જે ઓબ્જેક્ટ આપેલો છે એના ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ ડ્રો કરવાના છે. તો કેવી રીતે ડ્રો કરવા? મિત્રો, આ પ્રોબ્લેમ થોડોક અઘરો લાગે એવો છે. પહેલી નજરે અઘરો લાગશે પણ એકદમ સિમ્પલ છે. જો આપણે ડ્રો કરીએ, ફ્રન્ટ વ્યૂ ડ્રો કરવો છે તો સામેથી જોઈએ તો સૌથી પહેલાં જે કયા બોક્સની અંદર એ સમાશે જુઓ. પહેલાં XY લાઇન ડ્રો કરો, અને સામેથી જુઓ તો એક લંબચોરસ જે તમે વિચારો તો એની હાઇટ કેટલી થશે, વિડ્થ કેટલી થશે? જો 10 + 30 + 10 એટલે 50 મિલીમીટરની વિડ્થ થશે, અને હાઇટ થશે 25 + 25 + 20 + 30. એટલે આવી રીતે આમ. તો પહેલાં એક લંબચોરસ બનાવો જેની હાઇટ 100 મિલીમીટર છે અને વિડ્થ 50 મિલીમીટર છે. આવું માપ શું કામ લીધું મેં પહેલા સ્ટેપમાં? કારણ કે આખો ઓબ્જેક્ટ જે છે એ સામેથી જુઓ તો આ બોક્સની અંદર સમાઈ જશે. જો હાઇટનો તમારે સરવાળો કરો તો આવી રીતે કરી શકાય. એ પોઈન્ટર લઈ લે, આ 30 + 20, 30 ને 20 50, + 25 75, + 25, અને આ 25 એ અહીંયા આ પોઈન્ટર નીચે આવી ગયું. જો આ બરાબર, એટલે 100 મિલીમીટર થઈ ગયા. 100 × 50નો એક લંબચોરસ ડ્રો કરી દો.
આ ફ્રન્ટ વ્યૂ થઈ ગયો. અને ટોપ વ્યૂ, આ જ ઓબ્જેક્ટને ઉપરથી જુઓ તો એની વિડ્થ 50 મિલીમીટર જ હશે, એટલે વિડ્થ એટલી જ હશે. એની હાઇટ તમારે માપવી હોય તો આ રીતે માપો. જો અહીંયા છે આ 40 મિલીમીટર, આ પોઈન્ટર ક્યાં ગયું, જો આ છે 40 મિલીમીટર, 40 વત્તા 10 વત્તા આની થિકનેસ, રાઈટ, એટલે ટોટલ થશે 65 મિલીમીટર. તો 65 મિલીમીટરનો એક લંબચોરસ ડ્રો કરો, હાઇટ 65 અને વિડ્થ 65 મિલીમીટર. ઉપર લખી દો ફ્રન્ટ વ્યૂ આ બોક્સની અંદર આવશે, નીચે લખી દો ટોપ વ્યૂ આ બોક્સની અંદર આવશે. હવે એક પછી એક લાઈન લેતા જઈએ. જો સૌથી પહેલાં ઉપરનું જે ગોળાકાર છે, અર્ધગોળાકાર, એ આ એરો ક્યાં ગયો, આ જો આ એનો આપણે ડ્રો કરીએ. તો કેવી રીતે ડ્રો કરીશું, આવી રીતે પહેલાં સેન્ટર લાઈન ડ્રો કરી અને એની ત્રિજ્યા આપેલી છે 25 મિલીમીટર. તો 25 મિલીમીટર જેટલી ત્રિજ્યા લો, ઉપરથી નીચે 25 મિલીમીટર આગળ પોઈન્ટ મૂકો અને ચાપ ડ્રો કરી દો. બીજી ત્રિજ્યા છે 15 મિલીમીટર. તો 15 મિલીમીટર જેટલી ત્રિજ્યા લઈ એ જ પોઈન્ટને કેન્દ્ર રાખી અને ચાપ મારી દો. પછી આડી લાઈન ડ્રો કરી દો. પછી સામેથી જોઈએ એટલે ત્યાંથી બરોબર નીચે 30 મિલીમીટર આગળ એક આડી લાઈન ડ્રો કરી દો, રાઈટ. ત્યાર પછી એની નીચે 20 મિલીમીટર જેટલા ડિસ્ટન્સ આગળ બીજી એક આડી લાઈન ડ્રો કરો. એનાથી નીચે 25 મિલીમીટર આગળ ત્રીજી એક લાઈન ડ્રો કરો. તો આ થઈ ગયો ફ્રન્ટ વ્યૂ. હજીની અંદર કેટલાક પોઈન્ટ બાકી છે. આ વચ્ચેની જે રીબ છે 10 મિલીમીટર થિકનેસવાળી એ ડ્રો કરો. અને ઉપરનો લંબચોરસ જે છે નહીં દેખાય, જો ગોળાકાર છે, પાછળ મટીરિયલ નથી, તો ઇરેઝ કરી દો. આ ઉપરનું જે ગોળાકાર છે એની પાછળનો ભાગ ઇરેઝ કરી દો. પછી અહીંથી ઊભી લાઈન ડ્રો કરી દો. આ વચ્ચેનો જે ઊભી રીબ છે ને 10 મિલીમીટર વિડ્થવાળી, તો સેન્ટર લાઇનથી બે બાજુ 5-5 મિલીમીટર આગળ એક ડિસ્ટન્સ આગળ બે ઊભી લાઈન ડ્રો કરી દો. અને આ સાઈડમાં જે 10 મિલીમીટર થિકનેસવાળી રીબ છે એ પણ ડ્રો કરી દો. એ વચ્ચેનું 25 મિલીમીટરવાળી જે હાઇટ છે એની અંદર આવશે. આ થઈ ગયો ફ્રન્ટ વ્યૂ. ટોપ વ્યૂની અંદર ઉપરથી જુઓ તો ઉપર જે થિકનેસ છે એ અહીંયા આપેલી છે, કેટલી આપેલી છે 15 મિલીમીટર, રાઈટ. તો અહીંથી 15 મિલીમીટર નીચેની બાજુએ એક લાઇન ડ્રો કરો, નીચેની બાજુએ. પછી ત્યાંથી 10 મિલીમીટર આગળ નીચેની બાજુ એક લાઇન ડ્રો કરો. પછી નીચે ચાપ મારો, જે આપેલી છે ને 30 મિલીમીટર ડાયામીટરવાળી ચાપ, એ ડ્રો કરી દો. પછી એ ઇરેઝ કરી દો નીચેનો ભાગ. અને પછી વચ્ચેનું જે 10 મિલીમીટર થિકનેસ જાડાઈવાળી એક રીબ છે જેની હાઇટ 20 મિલીમીટર થશે, એ ડ્રો કરી દો. તો ધીસ ઇઝ ધ સોલ્યુશન. અને આ અંદરનું જે હોલ છે એની ડોટેડ લાઇન આપણે ડ્રો કરવાની, એ દેખાશે નહીં, એ ઉપરથી ખેંચી લેવાની. તો આ થઈ ગયો એનો પ્રોબ્લેમ. આમાં કોઈ સ્ટેપ લખવાના નથી, માત્ર જોઈને ઓબ્જેક્ટ ડ્રો કરવાનો છે. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. થઈ ગયો ક્વેશ્ચન 4C. હવે જોઈએ ઓર ક્વેશ્ચન 4A. એની અંદર પૂછાયેલું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ બેઝડ ઓન ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ. પ્રથમ કોણીય પદ્ધતિના આધારે ખાલી જગ્યા પૂરો. જો પહેલાં ઉપર જ આપેલું છે ફ્રન્ટ વ્યૂ ઇઝ એ ડેશ ઓફ ઓલ ધ પ્રોજેક્શન. તો ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ હોય તો ક્યાં આવે, ફ્રન્ટ વ્યૂ એક્સવાય લાઇનથી ઉપર આવશે, એટલે અબો આવશે. ટોપ વ્યૂ ઇઝ બિલો HP, બિલો ફ્રન્ટ વ્યૂ અથવા બિલો HP, બિલો એક્સવાય લાઇન, બરાબર. ટોપ વ્યૂ જે છે એ ફ્રન્ટ વ્યૂની નીચે આવશે. રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ ક્યાં આવે, ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડમાં લેફ્ટ સાઇડ ઓફ ફ્રન્ટ વ્યૂ એમાં ઊંધું હોય. રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ એ ફ્રન્ટ વ્યૂની બરાબર ડાબી બાજુએ આવે છે. આટલું કરી દો એટલે 3 માર્ક્સ જે છે એ પૂરેપૂરા અહીંયા મળી શકે છે. ક્વેશ્ચન 4A ઓર થઈ ગયો. ત્યાર પછી ક્વેશ્ચન 4B. ડ્રો ધ સિમ્બોલ ઓફ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ. આ તો આખા ગામને આવડશે. ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડનો સિમ્બોલ આ રીતે ડ્રો કરવાનો. એના માપ યાદ હોય તો લખવાના, ના હોય તો કાંઈ વાંધો નહીં. અને અહીંયા ધ્યાન રાખવાનું, મોટી બાજુ આ જે સર્કલ ડ્રો કરેલું છે એ અને મોટી બાજુ બે બાજુમાં આવી જોઈએ. જો નાની બાજુને સર્કલ બાજુમાં આવે તો થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ છે એનો સિમ્બોલ બની જશે. આ થઈ ગયું. 3 માર્ક્સ પૂરેપૂરા એ મળી શકે છે. 4 માર્ક્સ છે, સોરી. ક્વેશ્ચન 4C. જો 4Cમાં આ પ્રોબ્લેમ પૂછાયેલો છે. આ ઓબ્જેક્ટ છે એના ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ ડ્રો કરવાના છે. તો કેવી રીતે કરશું? તો એના માટે સૌથી પહેલાં એક્સ લાઇન ડ્રો કરો અને આ ઓબ્જેક્ટને સામેથી જુઓ, એટલે એક્સ એરો દર્શાવેલો છે ત્યાંથી જુઓ તો એની હાઇટ કેટલી થશે 60 અને વિડ્થ આવશે 45 + 25, રાઈટ. એટલે એક લંબચોરસ ડ્રો કરો જેની વિડ્થ આવશે 70 મિલીમીટર અને હાઇટ આવશે 60 મિલીમીટર. હવે જો સામેથી જુઓ તો આટલી સપાટીઓ છે દેખાશે. એક્ઝામમાં આમ જ આપેલું હશે, એમાં કંઈ કલર આપેલો હશે નહીં. આ કલર તમારે ઇમેજિન કરવાનો છે આવી રીતે. તો આ સામેથી જુઓ તો આ બધા લંબચોરસ જે છે તમારે અહીંયા ડ્રો કરવાના. તો કેવી રીતે ડ્રો કરશો? તો એના માટે અચ્છા ટોપ વ્યૂ પહેલાં ડ્રો કરી લઈએ. ટોપ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂના બોક્સ સૌથી પહેલાં બનાવી દેવાના, જેથી કરીને સ્કેલનો કે જગ્યાનો પ્રોબ્લેમ ના થાય. ટોપ વ્યૂ એટલે ઉપરથી જુઓ તો એક સ્ક્વેર દેખાશે, સોરી હાઇટ 60 મિલીમીટર અને વિડ્થ 75 મિલીમીટરવાળો લંબચોરસ દેખાશે, એ ડ્રો કરી દો. હાઇટ 60 મિલીમીટર અને વિડ્થ 70 મિલીમીટર, રાઈટ. હવે અહીંયા આ ફ્રન્ટ વ્યૂ જુઓ. ફ્રન્ટ વ્યૂમાં અહીંથી 40 mm નીચેની બાજુએ આ એક
નીચે સૌથી નીચેનો પીળો જે છે એ લંબચોરસ ડ્રો કરીએ છીએ આવી રીતે આમ, રાઈટ. તો આવી રીતે આમ દેખાશે. આ ઉલટો એલ શેપ જે ઉપરથી 40 મિલીમીટર નીચે હશે અને ઉપરથી 45 મિલીમીટર ડાબી બાજુ હશે. ડેટામાં આપેલું છે 45 મિલીમીટર વિડ્થ આપેલી છે એટલે આવી રીતે આવશે. ત્યાર પછી આ જે પગથિયું છે એની હાઇટ આપેલી છે 20 મિલીમીટર. તો અહીંથી 20 મિલીમીટર નીચેની બાજુ એક લાઇન ડ્રો કરી દો. તો આ થઈ ગયો એનો ફ્રન્ટ વ્યૂ. હવે ફ્રન્ટ વ્યૂમાં કંઈ બાકી રહેતું નથી, માત્ર 1, 2 ને 3 લંબચોરસની અંદર 3 લાઇન ડ્રો કરી દો. માર્ક્સ જે છે એ પૂરેપૂરા મળી શકે છે. હવે ટોપ વ્યૂ ડ્રો કરવો છે તો ટોપ વ્યૂની અંદર આ રેડ કલરના જે લંબચોરસ છે દેખાશે તો એ આપણે ડ્રો કરી દઈએ. માપ આપેલા છે બધા. આવી રીતે ઊભી લાઈન ડ્રો કરો 40 મિલીમીટર અને અહીંથી 20 મિલીમીટર આગળ એક પગથિયું ડ્રો કરી દો. તો એમાં પણ 3 લાઈન ડ્રો કરવાની. 3 લાઈન ડ્રો કરી દો, વ્યૂના નામ લખી દો, એટલે પૂરેપૂરા 7 માર્ક જે છે આ પ્રોબ્લેમની અંદર આવવાની સંભાવના છે. તો આઈ હોપ આ પ્રોબ્લેમનું સોલ્યુશન જે છે એ તમને સમજાઈ ગયું હશે. અને આ રીતે તમારે ડ્રો કરવાનું છે. માપ ખાસ લખવાના છે અને વ્યૂના નામ લખેલા હોવા જોઈએ. વ્યૂના નામ જે છે લખવાનું ઘણી વખત વિદ્યાર્થીઓ ભૂલી જતા હોય છે, તો એ ના થાય એનું ધ્યાન રાખવાનું. અને મેઇન ડાયમેન્શન જે છે એ ફિગરની અંદર લખેલા હોવા જોઈએ. ક્વેશ્ચન નંબર 5, ડ્રો ધ બ્લોક ડાયાગ્રામ ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ. કોમ્પ્યુટર સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ ડ્રો કરો. 3જા કે 4થા ધોરણની અંદર આવે છે. સિમ્પલ છે. CPU, ALU, કંટ્રોલ યુનિટ, મેમરી યુનિટ, ઇનપુટ આઉટપુટ આ બધું તમે લખી અને એનો ડાયાગ્રામ ડ્રો કરી શકો છો. અને આ જે ક્વેશ્ચન છે દેટ ઇઝ ઓનલી ફોર 43000013. 43000007 માટે આ સબ્જેક્ટ નથી, રાઈટ. આ ક્વેશ્ચન નથી કે મિકેનિકલના વિદ્યાર્થીઓ છે એ લોકો માટે આ નથી, ખાલી સિવિલ અને બાકીના બધા વિદ્યાર્થીઓ છે એ લોકો માટે આ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન 5B, સ્ટેટ ધ એડવાન્ટેજીસ ઓફ CAD. CADના ફાયદાઓ લખો. તો આ તો સામાન્ય ક્વેશ્ચન છે, તમારે નોર્મલ જ લખવાનું છે કે CADની અંદર ડ્રોઈંગ જે છે ઝડપથી કરી શકાય છે, ચોકસાઈવાળા બનાવી શકાય છે, ફેરફાર જલ્દી કરી શકાય છે, ડ્રોઈંગને અલગ અલગ એંગલથી જોઈ શકાય છે. ઇટ બીકમ્સ ઇઝીયર ટુ ડિઝાઇન ફોર ન્યૂ લેટેસ્ટ આઈડિયા. આવા ઘણા બધા એડવાન્ટેજીસ છે, તમે જે તમને યાદ આવે બધા લખી શકો છો. આ ક્વેશ્ચન જે છે એ પણ 43000007 માટે નથી કે ઓટોકેડથી છે ડ્રોઈંગ છે ઝડપથી મોકલી શકાય છે, એમાં ફેરફાર કરી શકાય છે, ઇઝી ટુ સ્ટોર ફોર લોંગ ડ્યુરેશન. આ ઘણા બધા એના ઓપ્શન જે છે તમે લખી શકો છો. ક્વેશ્ચન નંબર 5C, આ પ્રોબ્લેમનો આઇસોમેટ્રિક વ્યૂ ડ્રો કરવાનો છે. તો કેવી રીતે કરશું? તો જો આઇસોમેટ્રિક વ્યૂ ડ્રો કરવા માટે સૌથી પહેલાં બોક્સની સાઇઝ નક્કી કરો. જો આ એલિવેશન છે, ઉપર છે, પ્લાન છે, તો બોક્સની સાઇઝ કેટલી હશે? હાઇટ હશે 20+20+20 એટલે 60 અને વિડ્થ કેટલી હશે? 30+10+50+10+30, રાઈટ. એટલે 10 ને 10 20 ને 50, 70 ને 30 30 +30 એટલે 130. વિડ્થ 130 મિલીમીટર હશે, હાઇટ 60 મિલીમીટર હશે. તો એવું પહેલાં એક સમઘન બનાવી દેવાનો, લંબઘન બનાવી દેવાનો. અથવા એ રીતે બનાવો, અથવા તો મેં એ જુદી રીતે કરેલું છે. સૌથી પહેલાં અહીંયા એક ઊભી લાઈન ડ્રો કરો 20 મિલીમીટર વાળી, જો નીચે આપેલું છે, અને 30 ડિગ્રીના ખૂણે 130 મિલીમીટર લાંબી લાઈન ડ્રો કરો. પછી અહીંથી ઊભી લાઈન ડ્રો કરો, અહીંથી 30 ડિગ્રીના ખૂણે એક લાઈન ડ્રો કરો જેની લંબાઈ આપેલી છે 30 મિલીમીટર. ત્યાંથી ઊભી લાઈન, ત્યાંથી આડી લાઈન, ત્યાંથી ઊભી લાઈન અને ત્યાંથી આડી લાઈન. આ થઈ ગયું. ત્યાર પછી આ બધા પોઈન્ટ છે ત્યાંથી 30 ડિગ્રીના એંગલે, જમણી બાજુ 30 ડિગ્રીના એંગલે 60 મિલીમીટર લાંબી લાઈન ડ્રો કરી દો. ત્યાંથી ઊભી લાઈન, અહીંથી આડી લાઈન, 30 ડિગ્રી વાળી લાઈન, આ બધામાંથી ડ્રો કરી દો. અહીંથી 30 ડિગ્રી વાળી લાઈન, ઊભી લાઈન, 30 વાળી લાઈન અને અહીંથી 30 વાળી લાઈન. આમાં એક જ બાબતનું ધ્યાન રાખવાનું છે, 30 ડિગ્રી વાળી લાઈન બધી એકબીજાને સમાંતર હોવી જોઈએ, ઊભી લાઈન હોવી જોઈએ. 30 ડિગ્રી આ બાજુ અથવા 30 ડિગ્રી આ બાજુ, આના સિવાયની કોઈ લાઈન આવશે નહીં. આ નીચેનો બેઝ ડ્રો થઈ ગયો. હવે ઉપરનું સિલિન્ડર ડ્રો કરવાનું છે. તો સિલિન્ડર ડ્રો કરવા માટે એનું પહેલાં સેન્ટર લોકેટ કરો અને એ જો ખાંચો આપેલો છે તો ખાંચો ડ્રો કરવા માટે અહીંયા 3 પોઈન્ટ મૂકો. એ 3 પોઈન્ટને આવી રીતે જોઈન કરો. અહીંથી ઊભી લાઈન અને વચ્ચેનો ભાગ છે ઇરેઝ કરી નાખો. આ જે ભાગ છે નહીં આવે, રાઈટ. તો આટલું થઈ ગયું. હવે પાછળની બાજુએ પણ એક ખાંચો છે, આવી રીતે આમ, તો આવી રીતે ડ્રો કરો. આ ઇરેઝ કરી નાખો એટલે થઈ ગયું. પછી સિલિન્ડર ડ્રો કરવા માટે સેન્ટર લાઈન લોકેટ કરો, આવી રીતે આમ. પછી ત્યાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ તૈયાર કરો જેનો માપ હશે 30 મિલીમીટર, એટલે કે એની બે આડી બાજુઓ છે, બે બાજુઓ એની વચ્ચેનું ડિસ્ટન્સ લેવાનું 30 મિલીમીટર. અને એની અંદર પોઈન્ટ ઉપર ખેંચી લો જેની હાઇટ આપેલી છે 20 મિલીમીટર. અને આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની અંદર એલિપ્સ ડ્રો કરો બાય આર્ક ઓફ સર્કલ મેથડ, અથવા તો 4 સેન્ટર મેથડ, કોઈ પણ રીતે એલિપ્સ ડ્રો કરી દો. અથવા તો સામેનો કોર્નર છે એને સેન્ટર રાખી અને ચાપ મારો. કાંઈ ન આવડે તો ફ્રી હેન્ડ ડ્રો કરી દેવાનું આવી રીતે. નીચે પણ ડ્રો કરો, અહીંયા આવી રીતે જોઈન કરી દો. એટલે આ થઈ ગયો એનો ફ્રન્ટ વ્યૂ, રાઈટ.
અહીંયા લખી નાખો એરો એક્સ, આ ખાસ લખવું જરૂરી છે. આઇસોમેટ્રિકનો પ્રોબ્લેમ ડ્રો કરો ત્યારે એરો લખેલો હોવો જોઈએ અને મેઇન ડાયમેન્શન બધા લખેલા હોવા જોઈએ. અહીંયા મેં 2 ડાયમેન્શન લખેલા છે, 2 કે 3 લખેલા છે. તમારે 4-5 ડાયમેન્શન લખેલા હોય એ પ્રમાણે ડ્રોઈંગ બનાવવાનું, એટલે પૂરેપૂરા 7 માર્ક જે છે એ આ પ્રોબ્લેમના મળી શકે છે. ક્વેશ્ચન નંબર 5 એ ઓર કોમ્પ્યુટર સિસ્ટમને ટૂંકમાં સમજાવો. તો આ પણ ક્વેશ્ચન આગળ પૂછાયેલો છે એના પ્રમાણે જ છે. સમજાવ્યું તો આવી રીતે સમજાવાય કે કોમ્પ્યુટરની અંદર 5 મેઇન ડિવાઇસ હોય છે: ઇનપુટ, આઉટપુટ, પ્રોસેસર, સ્ટોરેજ એન્ડ ઇન્ફોર્મેશન. અથવા તો એના 5 મેઇન કમ્પોનન્ટ છે: ઇનપુટ, આઉટપુટ, સ્ટોરેજ, પ્રોસેસર અને કોમ્યુનિકેશન ડિવાઇસ. આટલું લખી દો એટલે તમને પૂરેપૂરા માર્ક્સ જે છે એ મળી શકે છે. પણ આ ક્વેશ્ચન પણ ધેટ ઇઝ નોટ ફોર 43000007, that is for 43000013 only. Question 5b or state the advantages of AutoCAD. AutoCADના ફાયદાઓ જણાવો. તો એ પણ આપણે જે આગળ લખ્યું હતું એ જ લખવાનું. ઇટ અલાઉઝ ધ ક્વિક એન્ડ એક્યુરેટ ડ્રોઈંગ. ઝડપી અને ચોકસાઈપૂર્વકના ડ્રોઈંગ બનાવી શકાય છે. ડ્રોઈંગમાં ફેરફાર સરળતાથી કરી શકાય છે. બનેલા ડ્રોઈંગને અલગ અલગ એંગલથી જોઈ શકાય છે. નવા આઈડિયા માટે ડિઝાઇન અને પરીક્ષણ કરવું સરળ બને છે. અને ડ્રોઈંગને સહેલાઈથી અને ઝડપથી અન્યત્ર સ્થળે મોકલી શકાય છે. મેલ કરીને તમે ડ્રોઈંગને મોકલી શકો છો. એટલે આ એના બેનિફિટ થયા. આના સિવાયના પણ ઘણા બધા બેનિફિટ છે, એ તમે તમારી રીતે એનો આન્સર લખી શકો છો. 4 માર્ક્સમાં પૂછાયેલું છે એટલે મિનિમમ 4 બેનિફિટ લખવાના આવશ્યક છે. અને ક્વેશ્ચન નંબર 5c, so this is also not for 43000007, only for 43000013. Now question 5c or explain with illustrative example for following command. લાઇન, પોઈન્ટ અને સર્કલ આ ત્રણેય કમાન્ડ સમજાવવાના છે. તો પેલું પોઈન્ટ લખીએ. પોઈન્ટ કમાન્ડનો ઉપયોગ વિવિધ પ્રકારના બિંદુઓને ડ્રોઈંગમાં દર્શાવવા માટે થાય છે. અને પોઈન્ટ જે છે, પોઈન્ટ સ્ટાઇલ આ બધી હોય છે. આમાંથી 2-3 તમને યાદ રહે તો એ લખી દેવાની, બધી ડ્રો કરવાની જરૂર નથી. એવી રીતે લાઇન કમાન્ડ પૂછાય તો આ ધીસ ઇઝ ઓલ્સો નોટ ફોર 43000007. ત્યાર પછી બીજું પૂછાયેલું છે લાઇન કમાન્ડ. તો લાઇન કમાન્ડનો ઉપયોગ વિવિધ પ્રકારની રેખાઓ દોરવા માટે થાય છે. દાખલા તરીકે આડી રેખા, ઊભી રેખા, ત્રાસી રેખા. અને અહીંયા કમાન્ડ પ્રોમ્પ્ટમાં આવી રીતે લખવાનું લાઇન, સ્ટાર્ટિંગ પોઈન્ટ, સેકન્ડ પોઈન્ટ એન્ડ સો ઓન. આ બધા સ્ટેપ તમને યાદ હોય તો લખવાના, ફરજિયાત નથી. ત્યાર પછી સર્કલ ડ્રો કરવા માટે શું કરવાનું? આવી રીતે સર્કલ ડ્રો કરવાનું અને સ્ટેમ એમાં ઉપર લખવાનું. સર્કલ કમાન્ડનો ઉપયોગ અલગ અલગ પ્રકારના વર્તુળ ડ્રો કરવા માટે થાય છે. અને સર્કલ ડ્રો કરવા માટેના ઓપ્શન છે: સર્કલ વિથ રેડિયેશન સેન્ટર, એટલે ત્રિજ્યા અને કેન્દ્રના યામ આપેલા હોય તો સર્કલ ડ્રો કરી શકાય. એનો ડાયામીટર આપેલો હોય, વ્યાસ અને કેન્દ્ર આપેલા હોય તો ડ્રો કરી શકાય. અથવા સર્કલ પાસિંગ થ્રુ 2 પોઈન્ટ્સ, સર્કલ પાસિંગ થ્રુ 3 પોઈન્ટ્સ, અથવા સર્કલ વિથ ટેન્જન્ટ રેડિયસ. આવા ઘણા બધા ઓપ્શન છે. એમાંથી કોઈ પણ ઓપ્શનથી તમે સર્કલ જે છે એ AutoCADની અંદર ડ્રો કરી શકો છો. એક્ઝામમાં પૂછે તો આ બધા ઓપ્શન લખવાના અને બાજુમાં એક સર્કલ ડ્રો કરી અને મૂકી દો એટલે આનો 1 માર્ક્સ જે છે એ તમને મળી શકે છે. અને મિત્રો, તમને એક્ઝામ માટે બધા મિત્રોને વિશ યુ ઓલ ધ બેસ્ટ. અહીંયા જે બોક્સીસ આપેલા છે એ બોક્સની અંદર બાકીના બધા પ્રોબ્લેમ્સ આપેલા છે એ પણ તમે સોલ્વ કરી શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ઘણી બધી લિંક્સ આપેલી છે, એ પણ તમે તૈયાર કરી શકો છો. અને આ એક્ઝામની અંદર બધાને A ગ્રેડ આવે એવી શુભેચ્છાઓ.